તો ટેસ્ટ લેવા અને દવા માટે આવ્યા હતા. તો દવા અહીં મળી જાય છે અને ટેસ્ટ પણ અહીંયા થઈ જાય. દવા મામા પ્રભુ લઈ આવે છે. તો ફોર્માલિટીથી કે ઔપચારિકતાથી આવવાની જરૂર નહીં. એના માટે મેં આવેલા. દવા તો ક્યારની આવી રાખેલી. હવે આ ચાર લેતા આવે. દવા ક્યારની લાવી રાખી હતી, અમે આવ્યા ત્યારે લેતા. મામા પ્રભુ લાવી દે ને, પણ એ તો દિવસમાં 2 વાર આવે. તમે તો મહિનામાં ક્યારેક આવો. તમે તો મહિનામાં ક્યારેક આવો છો. એ આવવાની જરૂર નહીં. એ આવવાની જરૂર નહીં. ના ના, એવું ક્યાં છે? આવીએ. બધા જોવે છે ને તમે કેવું આવો છો. હા, બધા જોવે છે ને તમે કેવું આવો છો. એ તો અહીંયા કંઈક સેવા હતી એટલે ના. ત્યાં સેવા હતી એટલે નહોતા આવતા. મામા પ્રભુ 2 ટાઈમ આવે છે મૂર્ખા હશે. મામા પ્રભુ 2 ટાઈમ આવે છે તો મૂર્ખા હશે. ના ભાઈ. ના પ્રભુ. આનંદ પ્રભુ રોજ સવારે, હર્ષદ પ્રભુ રોજ સાંજે. આનંદ પ્રભુ રોજ સવારે, હર્ષદ પ્રભુ રોજ સાંજે. હા. આ બધા બુદ્ધિ વગરના ખરા ને. આ બધા બુદ્ધિ વગરના ખરા ને. તમે બુદ્ધિશાળી ખરા ને. અને તમે બુદ્ધિશાળી ખરા ને. ના બ્રો. કમલેશ પ્રભુ ક્યાં આવે? કમલેશ પ્રભુ ક્યાં આવે છે? મહિનામાં એકાદ વાર. મહિનામાં એકાદ વાર. એવું નથી. તમે એવું જ કરો છો. તમે એવું જ કરો છો ને. ના ના, એ વચ્ચે દેખાય છે. દેખાય જ છે ને. આપણે ત્યાં તમારે ત્યાંથી બધું 0-0 કરી દો, પછી જોઈએ કેવા આવો. આપણે ત્યાં તમારે ત્યાંથી બધું 0-0 કરી દો, પછી જોઈએ કેવા આવો છો. મૌન છે. ના પ્રભુ, એવું નથી. આપણે તો આપણે હવે નજીવી વસ્તુ છે, લાવી દેવામાં શું વાર? કેમ અહીંયા હમણાં તમે વાસણનું 0-0 ન કર્યું? એમાં શું વાર લાગી? એમ ત્યાં જે છે બધું અહીં લાવી દો તો શું વાર લાગે? તમારું નહીં લાવવાનું. તમે એમ કહો આ સ્વામીજીનું એ બધું અહીં લાવી દો. એવું નથી બ્રો. પરણનામ કેમ લખાવ્યા? પરણે નામ શું કામ લખાવ્યા? નહોતું આવું જ ને. ના અમારે તો લખાવાનું જ હતું, ખાલી સેટિંગ કરવા માટે જ. નહોતું આવું ને. અમારે એવું નહોતું. અને કમલેશ પ્રભુએ વિચાર કર્યો સેટિંગ. એમને સેટિંગ કરવાનું હતું એટલે, અને અમારે એવું નહોતું, અને કમલેશ પ્રભુએ સેટિંગ કરવાનું વિચાર કર્યો. તમે નહીં આવો તો અમારે સૂર્યનારાયણ રહી ગયા. બીજું હું. તમે નહીં આવો તો અમારે સૂર્યનારાયણ નહીં ઉગે, બીજું શું? તમે રાખજો સૂર્યનારાયણ ભગવાન આખા. તમે રાખજો સૂર્યનારાયણ ભગવાન આખા. તમે રાખજો. એવું તો ક્યારે હોતું નથી પ્રભુઓના કે કોઈ આવે કે ના આવે. તમારી લાઈફસ્ટાઈલ ઉપર, આચાર વિચાર, આહાર વિહાર ઉપર તમે ધ્યાન આપો, ખ્યાલ આવશે. તમારી લાઈફસ્ટાઈલ ઉપર, તમારા આચાર વિચાર, આહાર વિહાર ઉપર ધ્યાન આપો તો ખ્યાલ આવશે કે શું ડિફરન્સ છે. શું? હા, ધ્યાન આપીશું. ફેર છે એમાં તો.
ધ્યાન આપીશું અને ફેર છે એમાં તો. એટલે આવી રીતે જીવાય. આ 95 વજન શેનું થાય? 95 કિલો. એટલે 95 કિલો શેનું થાય? એટલે આવી રીતે જીવાય. આ 95 કિલો શેને થાય છે? હા પ્રભુ બદલીશું. હા પ્રભુ બદલીશું. મરી ગયા પછી? મરી ગયા પછી ના. ઓમ ઓમ ઓમ. ઓમ ઓમ ઓમ. આ તો મેં કીધું અમે આવ્યા હતા તો એ તો ખબર પડે કે તો તમે ટેસ્ટ માટે અને દવા માટે. એટલે હું બોલ્યા પહેલું જ કીધું. અને અમે કીધું હતું ટેસ્ટમાં અહીં થઈ જાય ને દવા તો મામા લાવી દે. અમે કીધું હતું તો પછી એ હું બોલ્યા એમને એમ કીધું અમે તો આવવાના જ હતા, દવા તો ક્યારની લાવી રાખી હતી, અમે આવ્યા એટલે લેતા આવ્યા. આ જવાબ સાચો જ દેખતા. આ રામનો વૈરાગ્ય કે વસિષ્ઠનો જે બોધ, આ કરોડો અરબો જન્મે ને મરે છે, એમાંનો એક આમાં વિચાર આવે એ કોઈને? હે? ડોબુ બૈરુની વાસનાનું ગુલામ ડોબુ, એમાં અમે કહેતા ને. એટલે ગોવાપુ બહુ ભઠ્ઠા હતા, મોટાવાળાવાળા બહુ ભઠ્ઠાય. પછી જેમ તેમ બોલે, અમને જેમ તેમ બોલે. અમે એમ કહેતા ડોબુ બૈરુની વાસનાનું ગુલામ ડોબુ. આ બધું એવું જ નથી? હે? બધું એવું જ. ખબર કાંઈ ન હોય તો અહીંથી એવું કામ ખસે? ખબર પડી ગઈ કે આ મરવાનું જ છે ને. ત્યાં એનો ગંદી ગટરમાં લમણો છે એનો ખાલે. હું છું છે હાડું ખબર પડતી. કેટલા જન્મો પછી આવું ને આવું. ઓમ બરાબર. પરમ ચિદાકાશ, પરમ જ્યોતિ, અખંડ જ્યોતિ, મહાચિદાકાશ, સ્વયં પ્રકાશ, સંપૂર્ણ પ્રકાશ, પૂર્ણ બ્રહ્મ, અનંત તેજઘન, અનંત ચિદઘન, પરમાકાશ, કેવલ, અનંત, શુદ્ધ, તેજઘન, પરમાકાશ, અખિલાત્મા, પૂર્ણ બ્રહ્મ, પરમાત્મા, પરમ ચિદાકાશ, પરમ જ્યોતિ, અખંડ જ્યોતિ, અનંત, પૂર્ણ, પરમ ચિદાકાશ, પરમ શાંતિ, स्वयं सिद्ध, स्वयं प्रकाश, स्वयं पूर्ण, स्वस्वरूप, यही सब कुछ है, इसके सिवा कुछ नहीं है। शून्यभास, अनंत कोटि, महाकल्पों है ही नहीं। महाचिदाकाश, स्वयं प्रकाश, संपूर्ण प्रकाश, महाचिदाकाश ज्योति, अनंत, अखंड, अभेद, महाचिदाकाश ज्योति, महातत्व, महासामान्य, महाचिदाकाश, स्वसंवेद्य, सहज निर्विकल्प, महाचिदाकाश, परम कैवल्य, परम शांति, परम चिदाकाश, अनंत, पूर्ण, निरपेक्ष सत्य, अनंत, संपूर्ण, अपरिघी, निर्भ्रांत, निरपेक्ष, वशिष्ठ राम वैराग्य राउंड 40मो राउंड।
આદ્ય પરબ્રહ્મ સદગુરુ દેવ કી જય. ઓમ શ્રી પરમાત્મને નમઃ. સદગ્રંથોમાં શિરોમણી શ્રી યોગ વાસિષ્ઠ મહારામાયણ વૈરાગ્ય પ્રકરણ. પાના નંબર 50. સર્ગ 26મો. સંસાર દુર્દશા. આ 26મા સર્ગમાં વૈરાગ્યની સિદ્ધિ માટે સંસારની ભારે દુર્દશાનું વર્ણન કરવામાં આવશે. રામ બોલ્યા, હે મહામુનિ, કાળ આદિનું ચરિત્ર આ પ્રમાણે છે, તો પછી સંસાર નામના પદાર્થમાં મારા જેવાઓને શો વિશ્વાસ રહે? હે મુનિ, વિષયોની રચનાઓથી અમે વનના હરણિયાઓની પેઠે મોહ પામ્યા છીએ અને દૈવ આદિના હાથે જાણે વેચાયેલા હોઈએ તેમ રહ્યા છીએ. નીચ કામ કરનારો અને પોતાનું પેટ ભરવામાં જ તત્પર રહેનારો કાળ નામનો આ ધૂતારો જગતમાં સર્વ લોકોને નિરંતર આપદાના સમુદ્રમાં જ પાડ્યા કરે છે. જેમ અગ્નિ ઊના પ્રકાશવાળી જ્વાળાઓથી લોકોને અંદર તથા બહાર બાળે છે, તેમ કાળ પણ પોતાની દારૂણ ચેષ્ટાને લીધે લોકોને દુષ્ટ આશાઓથી અંદર તથા બહાર બાળ્યા કરે છે. ઇન્દ્રિયોની વિષયોમાં પ્રવૃત્તિરૂપી જે મર્યાદા છે તે નિયમરૂપી કાળની સ્ત્રી છે. સ્ત્રીપણાથી તે ચપળ સ્વભાવની છે, જીતેન્દ્રિય લોકોને ભમાવનારી છે અને ધીરજને રહેવા પણ દેતી નથી. કઠોર આચરણવાળો કાળ યુવાન શરીરને પણ ઘરડું બનાવી દે છે અને પછી સર્પ જેમ વાયુને ગળી જાય છે તેમ તે નિરંતર પ્રાણીઓને ગળી જાય છે. યમરાજ તો નિર્દય પુરુષોનો પણ મહારાજા છે. તે કોઈ પણ દુઃખી માણસ ઉપર દયા કરતો નથી. બાકી સઘળા પ્રાણીઓ ઉપર દયા કરવામાં ઉદારતા ધરાવનાર પુરુષ તો દુર્લભ જ છે. બાકી સઘળા પ્રાણીઓ ઉપર દયા કરવામાં ઉદારતા ધરાવનાર પુરુષ તો દુર્લભ જ છે. હે મુનિ, પ્રાણીઓની સઘળી જાતિઓ તુચ્છ શક્તિવાળી છે અને વિષયોના સ્થળો દારૂણ તથા અપાર દુઃખ ઉત્પન્ન કરવા વાસ્તે જ છે. આયુષ્ય અત્યંત ચપળ છે, મૃત્યુ અત્યંત કઠિન છે, યુવાની અત્યંત વેગે વહે છે અને બાળપણું મોહમાં જ સરી જાય છે. હે મુનિ, પ્રાણીઓની સઘળી જાતિઓ તુચ્છ શક્તિવાળી છે અને વિષયોના સ્થળો દારૂણ તથા અપાર દુઃખ ઉત્પન્ન કરવા વાસ્તે જ છે. આયુષ્ય અત્યંત ચપળ છે, મૃત્યુ અત્યંત કઠિન છે, યુવાની અત્યંત વેગે વહે છે અને બાળપણું મોહમાં જ સરી જાય છે. લોકો વિષયોની ચિંતાઓથી ઘેરાયા છે. સંબંધીઓ સંસારના બંધનરૂપ છે. ભોગો સંસારમાં મોટા રોગરૂપ છે અને તૃષ્ણાઓ ઝાંઝવાના પાણી જેવી છે. ઇન્દ્રિયો શત્રુનું કામ કરે છે. પરમાર્થ નહીં જેવો થઈ ગયો છે અને જેનું મન શત્રુ છે એવો આત્મા મનના અભિમાનને લીધે મનરૂપ થઈને પોતે જ પોતાને દુઃખી કરે છે. અહંકાર સ્વરૂપને દૂષિત કરે છે. બુદ્ધિઓ સ્વરૂપની નિષ્ઠારૂપ દ્રઢતાથી રહિત છે. ક્રિયાઓ દુષ્ટ ફળ આપ્યા કરે છે અને મનના વિલાસો સ્ત્રીઓમાં જ સ્ત્રીઓના પુરુષોમાં જ લાગ્યા કરે છે. ઈચ્છાઓ કેવળ વિષયોની જ થાય છે. આત્માના ચમત્કારો જાણવામાં આવતા નથી. સ્ત્રીઓના સંબંધમાં પુરુષો. સ્ત્રીઓ દોષોની સેનાઓ રૂપ છે અને શાસ્ત્રો ઉપર પ્રેમ રહ્યો નથી. જે સાચું છે તે ખોટા રૂપે સમજાયા કરે છે. ચિત્ત અહંકારમાં લાગેલું છે. પદાર્થો વિનાશ પામવાના પરિણામવાળા છે અને આત્મ સ્વરૂપ જાણવામાં આવતું નથી. આકુળતાથી ભરેલી બુદ્ધિ કેવળ તપ્યા કરે છે. વિષયો ઉપર રાગરૂપી રોગ વધ્યા કરે છે અને વૈરાગ્ય પ્રાપ્ત થતો નથી. રજોગુણથી સદ્વિચાર હણાઈ જાય છે. મોહ વધતો આવે છે. સત્વગુણ મળતો નથી અને સત્ય વસ્તુ અત્યંત દૂર રહે છે. જીવન અસ્થિર સ્થિતિને પામ્યું છે. મરણ આવવાને સજ્જ રહ્યું છે. ધીરજ નાશ પામી છે અને નિરંતર તુચ્છ વિષયોમાં પ્રીતિ રહે છે.
મતિ મંદપણાથી મેલી થઈ છે. શરીર અવશ્ય નાશ પામનારું છે. દેહમાં જાણે વૃદ્ધાવસ્થા સળગ્યા જ કરે છે અને પાપ કર્મ મનમાં વારંવાર આવ્યા કરે છે. પ્રયત્ન છતાં આ બધું યાદ રાખો કે આ બધું યાદ રાખો અને બોલો. આ બધું યાદ રાખીને બોલો. આ બધું યાદ રાખીને બોલો. એક્ઝેક્ટ આવું આવું રામ વૈરાગ્યમાં જે બોલ્યા છે એક્ઝેક્ટ આવું આવું બધું યાદ રાખીને બોલો. કયો. રામ વૈરાગ્યમાં જે બધું બોલ્યા છે એક્ઝેક્ટ આવું નવું યાદ રાખીને બોલો. બોલાય? હા બસ ખાલી ચિદાકાશ છે, અહમ નથી, દ્રશ્ય નથી. હા તો પતી ગયું. આનું શું આ બધું? હા 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 તમે એમ કે માનો છો કે બોલ્યા કે આવું ના આવું ન બોલી શકે, ગમે એટલું ગોખે અક્ષરે ન આવે. ન આવે. લખવાનું કેમ બંધ થઈ ગયું? જે બોલી શકાય એવું જ લખવાનું મોટું મોટું. એમ કે માં ચિદાકાશ છે, અમને દ્રશ્ય નથી એવું લખો ને. આ લખો, આ બોલો, યાદ રાખો. એક અક્ષર નો આવે કેમ? લખણ હોય તો ને. ચાલો. મતિ મંદપણાથી મેલી થઈ છે. શરીર અવશ્ય નાશ પામનારું છે. દેહમાં જાણે વૃદ્ધાવસ્થા સળગ્યા જ કરે છે અને પાપ કર્મ મનમાં વારંવાર આવ્યા કરે છે. પ્રયત્ન છતાં યુવાની જતી રહે છે. સજ્જનનો સમાગમ દૂર રહે છે. કોઈ લોકનું સુખ અવિચળ જોવામાં આવતું નથી અને પરમાનંદપણું મળતું નથી. મન અંદર મૂંઝાયા કરે છે. પારકાની ઉન્નતિ જોઈને પ્રસન્ન થવું દૂર ગયું છે. ઉજ્જવળ કરુણા ઉદય પામતી નથી અને નીચતા દૂરથી ચાલી આવે છે. ધીરપણું અસ્થિર થતું જાય છે. ચાલી આવે છે. નીચતા 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 દૂરથી ચાલી આવે છે. ધીરપણું અસ્થિર થતું જાય છે. પ્રાણીઓ જન્મ મરણમાં પરોવાયેલા છે. દુર્જનનો સમાગમ સુલભ થાય છે અને સજ્જનનો સમાગમ દુર્લભ થઈ પડ્યો છે. સઘળા પદાર્થો જવા આવવાવાળા છે. વાસના સંસારમાં બાંધ્યા કરે છે અને કાળ પ્રાણીઓના સમૂહને કેવળ કોઈ સ્થળમાં તાણ્યા જ કરે છે. સદુપદેશો જોવામાં આવતા નથી. સારી વાતોને અવકાશ મળતો નથી અને પર્વતો પણ વિખાઈ જાય છે. આમ છે ત્યારે મારા જેવાનો તો શો વિશ્વાસ રહે? આકાશ પણ લય પામે છે, ભુવનો પણ ખવાઈ જાય છે અને પૃથ્વી પણ પ્રલય પામે છે. ત્યારે મારા જેવાનો તો શો વિશ્વાસ રહે? સમુદ્રો પણ સુકાઈ જાય છે, તારાઓ પણ વિખાઈ જાય છે અને સિદ્ધ લોકો પણ નાશ પામે છે. ત્યારે મારા જેવાનો તો શો વિશ્વાસ રહે? દાનવો પણ ચીરાઈ જાય છે, ધ્રુવનું જીવિત પણ અધ્રુવ થઈ જાય છે અને દેવતાઓ પણ માર્યા જાય છે. ત્યારે મારા જેવાનો તો શો વિશ્વાસ રહે? ઇન્દ્ર પણ કાળના મોંમાં ચવાઈ જાય છે, યમ પણ કાળના સપાટામાં આવી જાય છે અને વાયુ પણ સત્તા વગરનો થઈ જાય છે. ત્યારે મારા જેવાનો તો શો વિશ્વાસ રહે? અહમ શેનું છે? અહમ શેનું છે? બધામાં શેનું અહમ છે? બીજા બધાએ બધું લખ્યું વેદાંત બ્રહ્માંડ, આવું કેમ કોઈ ન લખ્યું? ચંદ્ર પણ શૂન્ય થઈ જાય છે, સૂર્ય પણ ખંડિત થઈ જાય છે અને અગ્નિ પણ અભાવને પ્રાપ્ત થાય છે. ત્યારે મારા જેવાનો તો શો વિશ્વાસ રહે? બ્રહ્મા પણ સમાપ્તિ પામે છે, અજન્મા હરિ પણ હરાઈ જાય છે અને ભવ શિવ પણ અભાવને પામે છે. ત્યારે મારા જેવાનો તો શો વિશ્વાસ રહે? શિવનું નામ ભવ છે.
ભવ લખ્યું છે, શિવ પ્રભુએ લખાયું શિવ. ભવ એટલે શું? ભાવ નહીં, ભાવ શબ્દ તો સંસારવાચક છે. તો શિવ એટલે સુધારીને શિવ જ કરી દીધું. જીવ છે, ભાવ ના આવે. એ તો પ્રિન્ટિંગ કે મિસ્ટેક થઈ ગઈ. આપણે કહીએ ને ભવ સાગર, તો ભવ સંસારવાચક છે, ભ્રાંતિ. શિવ આપણે એનો પણ એટલે સ્તોત્રમાં ભવમ ભવાની સહિતમ નમામી એટલે નામ હશે કદાચ શિવનું. ભવમ ભવાની સહિતમ નમામી એવું કંઈક અમે સાંભળ્યું છે, હોઈ શકે. બ્રહ્મા પણ સમાપ્તિ પામે છે, અજન્મા હરિ પણ હરાઈ જાય છે અને શિવ પણ અભાવને પામે છે. ત્યારે મારા જેવાનો તો શું વિશ્વાસ રહે? કાળ પણ લય પામે છે, નિયતિ ફળનું નિશ્ચિતપણું પણ તણાઈ જાય છે અને અનંત આકાશ પણ ક્ષય પામે છે. ત્યારે મારા જેવાનો તો શો વિશ્વાસ રહે? જેનું સ્થૂળ રૂપ જાણવામાં આવતું નથી અને જેનું સૂક્ષ્મ રૂપ સાંભળી બોલી કે જોઈ શકાતું નથી, એવો કોઈ પુરુષ પોતાના સ્વરૂપમાં જ માયાથી બ્રહ્માંડો દેખાડે છે. જેનું સ્થૂળ રૂપ જાણવામાં આવતું નથી અને જેનું સૂક્ષ્મ રૂપ સાંભળી બોલી કે જોઈ શકાતું નથી, એવો કોઈ પુરુષ પોતાના સ્વરૂપમાં જ માયાથી બ્રહ્માંડો દેખાડે છે. અભિમાન અંશને પ્રાપ્ત થઈને રહેલા સર્વ લોકોની અંદર રહેનારા તે પુરુષથી બાધ નહીં પામતો હોય એવો પદાર્થ ત્રણેય લોકમાં કોઈ પણ નથી. અભિમાન અંશને પ્રાપ્ત થઈને રહેલા સર્વ લોકોની અંદર રહેનારા તે પુરુષથી બાધ નહીં પામતો હોય એવો પદાર્થ ત્રણેય લોકમાં કોઈ પણ નથી. અંદર રહેલા તે પુરુષથી રથની પેઠે પ્રેરાતા પરવશ થયેલા સૂર્યને તે પુરુષ જ નિત્ય શિલા, પર્વતો અને શિખરો વગેરે પ્રદેશોમાં વગડાના ગોળ પથરાની પેઠે ગબડાવ્યા કરે છે. જેની અંદર દેવ અને દૈત્યોના સમૂહ રહેલા છે એવા ભૂગોળને તે પુરુષે જ છાલથી પાકેલા અખોડની પેઠે જ્યોતિષ ચક્રથી ચારે બાજુ વીંટી લીધું છે. સ્વર્ગમાં કલ્પાયેલા દેવતાઓને, પૃથ્વીમાં કલ્પાયેલા માણસોને અને પાતાળોમાં કલ્પાયેલા સર્પોને તે પુરુષ સ્વસંકલ્પથી જ જર્જરિત કરી નાખે છે. અરે જગતના ઈશ્વરની સાથેના યુદ્ધમાં પણ જેણે પરાક્રમ મેળવ્યું છે તે મહાવીર કાળ અયોગ્ય પ્રકારથી જ જગતને વશ કરીને ફૂલાયા કરે છે. પુષ્પોની વૃષ્ટિરૂપી મદની વૃષ્ટિઓથી દિશાઓના સમૂહને સુગંધિત કરી દેનારો વસંતરૂપી મદોન્મત્ત હાથી ચિત્તને ચપળ કરી નાખે છે. પ્રેમ પાત્ર થયેલી સ્ત્રીના ચપળ કટાક્ષોથી પરવશ થયેલા મનને મહાન વિવેક પણ સ્વસ્થ કરવાને સમર્થ નથી. હું ધારું છું કે જ્ઞાની પુરુષ જ પરોપકાર કરનારી, પરાઈ પીડાથી પરિતાપ પામનારી અને આત્મવિચારથી શીતળતા પામેલી બુદ્ધિને લીધે સુખી રહે છે. હું ધારું છું કે જ્ઞાની પુરુષ જ પરોપકાર કરનારી, પરાઈ પીડાથી પરિતાપ પામનારી અને આત્મવિચારથી શીતળતા પામેલી બુદ્ધિને લીધે સુખી રહે છે. આ જીવિત રૂપી સમુદ્રમાં ઉઠી ઉઠીને બેસી જતા અને કાળરૂપી વડવાનલમાં પડનારા અનેક પ્રકારો રૂપી તરંગોને કોનાથી ગણી શકાય એમ છે. દોષરૂપી ઝાડીઓમાં રહેનારા સઘળા મનુષ્યરૂપી મૃગો મોહને લીધે દુષ્ટ આશારૂપી પાશથી બંધાઈને જન્મરૂપી જંગલમાં માર્યા જાય છે. જગતમાં અનેક યોનિઓમાં ભટક્યા કરતા જીવોનું આ આયુષ્ય વારંવાર એના એ કુકર્મો કરતાં કરતાં ક્ષીણ થાય છે. તે કુકર્મોનું ફળ આકાશના ઝાડની લતાથી બનેલા પાશ જેવું મિથ્યા છતાં પણ શા માટે અનુભવમાં આવે છે એ વિચાર કરતાં પણ આપણા જાણવામાં આવતું નથી. આજ આ ઉત્સવ છે, હમણાં આ ઋતુ છે, આજ અહીં યાત્રાનો દિવસ છે, એ લોકો આપણા ભાઈઓ છે અને આ સુખ વિશેષ આનંદ આપે એવું છે. એ રીતે અનેક વિકલ્પોના સમૂહની ખોટી ખોટી કલ્પના કરતાં કરતાં ચપળ અને કૂણી બુદ્ધિવાળા લોકો અહીં એમને એમ વિખાઈ જાય છે. શ્રી યોગ વાસિષ્ઠ મહારામાયણમાં વૈરાગ્ય પ્રકરણનો
દૈવ દુર્વિલાસ વર્ણન નામનો સર્ગ 26મો સમાપ્ત. સર્ગ 27મો. હવે માનો કે હવે આપણે સાંભળ્યું, બરાબર સાંભળ્યું અને જાણ્યું. હવે આ જ ક્ષણે આપણને ભ્રમ તો થયો જ છે કે હું આ છું ને આ બધું છે અને મરવાનો જ છું. તો આમાં આ જ ક્ષણે આપણે કેવા રહેવું જોઈએ, પછી બીજું કાંઈ આપણે વિચારવું જ ન પડે, કાંઈ જોવું જ ન પડે. એમ આ જે હું છે તો એ કાંઈ નથી, સમજાય છે? કારણ કેવા શું કરવું જોઈએ નહીં, આ જ ક્ષણથી આ જ ક્ષણે કેવા રહેવું જોઈએ કે પછી કાંઈ જોવું ન પડે, કરવું ન પડે. એમ અમે આ દેહમાં હું જીવ છું એમ માનતા હોઈએ એટલે આ પ્રકાશથી એટલું બધું ક્લિયર થાય કે હાલ અત્યારે મરવાનું આવે તો હજી સંસારમાં આ રહી ગયું કે આ કરવું છે એવું ન રહે, એટલું અંદર ચોખ્ખું હોય. અને આ પ્રકાશ આખો છે એમનો એમ જ છે, એમાં બીજું કંઈ નથી થયું, એની પૂર્ણતાની શાંતિ હોય અંદર, એવું રહેવું જોઈએ. શું કહો બોલો મુકુંદ પ્રભુ, શું કહો? એક ચિદાકાશ પ્રકાશ જ છે ને આ સર્વ કંઈ નથી, એમાં તાદાત્મ્ય અભિનિવેશ મન નહીં કરવું જોઈએ. આ જે નહીં? છે એ ભ્રાંતિ માત્ર જ છે અને દેખાવ પૂરતું જ છે. નહીં કરવું જોઈએ. બોલો શું કહો છો? જેટલું બહુ બોલો. શું કહેવાય? ગમે એવું કહીએ તો ખોટું પડે છે. આ જ ક્ષણે બસ આ આખો ભ્રમ દેખાય છે અને આ આખું બરાબર સાંભળે છે. એટલે કંઈ કરવા પણ નથી, કરવું નહીં. આમ ચાલો અત્યારે જ મરી જવાનું તો કેવું રહેવું જોઈએ? બરાબર ને? પ્રશ્ન બરાબર છે. વિચારે છે, વિચારવું ન પડે, જોવું ન પડે, કરવું ન પડે. મહાચિદાકાશ સબ કુછ है मैं कुछ नहीं है એવા રહેવું જોઈએ આ ક્ષણથી. એવા રહેવું જોઈએ, રહેવું જોઈએ. રહીએ કે ન રહીએ એવા. ચલો તમને ખબર પડે કે ચલો આ દેહ અત્યારે શાંત થતો હોય તો અહીં કેવું હોય? પરમ ચિદાકાશ પરમ જ્યોતિ અખંડ જ્યોતિ સ્વયં છે, એમાં આ દેહની કલ્પના છે જ નહીં. એટલે આ દેહ દેખાય દ્રશ્યમાં કે ન દેખાય એનાથી પરમ ચિદાકાશ પરમ જ્યોતિ અખંડ જ્યોતિમાં કાંઈ થતું નથી. એ પણ પરોક્ષ છે. હું પરમ ચિદાકાશ પરમ જ્યોતિ અખંડ જ્યોતિ છું, પૂર્ણ વિરામ. તમે બોલ્યા એ એ આ કાંઈ નથી અને પરમ ચિદાકાશ પરમ જ્યોતિ અખંડ જ્યોતિ છે એવી રીતે બોલ્યા. અને અહીં એવી રીતે છે કે હું પરમ ચિદાકાશ પરમ જ્યોતિ અખંડ જ્યોતિ છું, પૂર્ણ વિરામ. આ મુકુંદ પ્રભુ ખ્યાલ આવે ખરો? આ ખ્યાલ આવે? સાચું ન લાગે એમ? સાચું લાગે? જેતું પ્રભુ તમને સાચું લાગે? તમે બોલ્યા પરોક્ષ, એક પરોક્ષ બોલ્યા એટલે આ કાંઈ નથી ને પરમ ચિદાકાશ પરમ જ્યોતિ અખંડ જ્યોતિ બધું છે એમ ખ્યાલ આવે? અને તમે ઉભા રહ્યો, મુકુંદ પ્રભુ કઈ રીતે બોલ્યા? ક્યાં નથી, એ તો સર્વત્ર છે. હા એટલે ચાલો તમે બોલ્યા ને અમે બોલ્યા એમ કેમ ફેર પડ્યો? કારણ અમે આ હું છું એમ કરીને બોલીએ છીએ અને તમે સ્વયં છો એ પ્રકાશ છે ને એમાં અમે જેને તમે કહીએ છીએ. બોલો તમે બોલ્યા ને ચોખ્ખું તમે ફરી જાઓ કે પરમ ચિદાકાશ પરમ જ્યોતિ અખંડ જ્યોતિ છે, આ દેહ હોય કે ન હોય એથી એમાં કાંઈ ફેર પડતો નથી. સાંભળો શું કીધું મુકુંદ પ્રભુ? હે એટલે આ કાંઈ નથી અને પરમ ચિદાકાશ પરમ જ્યોતિ અખંડ જ્યોતિ જ છે. બોલો તમે બોલ્યા ને મુકુંદ પ્રભુ સાચું બોલજો.
એ જો બોલ્યા એ કેવું બોલ્યા? સ્વામીજીને એવું પરોક્ષ થાય છે કે એટલે નહીં, સ્વામીજી હોય કે ન હોય, પરમ ચિદાકાશ પરમ જ્યોતિ અખંડ જ્યોતિ એ પરમ ચિદાકાશ પરમ જ્યોતિ અખંડ જ્યોતિ જ છે, એવું ને? સ્વામીજી હોય કે ન હોય એમ. અને અહીંયા હું પરમ ચિદાકાશ પરમ જ્યોતિ અખંડ જ્યોતિ છું, પૂર્ણ વિરામ. હવે એક વસ્તુ થાય કે દેહાધ્યાસ વાળાને એમ થાય કે આ નહીં, એ તો પરમ ચિદાકાશ પરમ જ્યોતિ અખંડ જ્યોતિ જ પરમ ચિદાકાશ પરમ જ્યોતિ અખંડ જ્યોતિ છે, આ નહીં. ત્યાં નહીં પ્રભુ, એ નહીં. બોલો શું કહો છો? ના 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 ના. મુકુંદ તમે શું સાંભળ્યું? સાચું બોલજો. એવું જ સાંભળ્યું કે નહીં? આ દેહ હોય કે શાંત થઈ જાય, એથી પરમ ચિદાકાશ પરમ જ્યોતિ અખંડ જ્યોતિમાં કાંઈ આવતું નથી. એટલે એવું સાંભળ્યું ને? અમે જેને પ્રભુ કહીએ છીએ ત્યાં કોઈ માનવ આકૃતિ કે આકારનો અમે ભ્રમ બધાને નથી. પ્રભુ કહીએ છીએ. એવું પરમ મુકુંદ ચિદાકાશ પ્રભુ, અમે બધાને પ્રભુ કહીએ છીએ. અમે કહીએ છીએ ને આપથી તું પ્રભુના હા, આ મુકુંદ પ્રભુને, જીતુ પ્રભુને, તો પછી પ્રભુ કોઈ એક જ દેહને નથી કહેતા, અમે સર્વત્ર પ્રભુ કહીએ છીએ. સમજે? કૂતરા પ્રભુ કહીએ જ કે નહીં? તો પછી હમ. હજી સ્વીકાર નથી થયો, બરોબર? એટલે ક્લિયર નથી થયા તમે. બોલો મુકુંદ પ્રભુ, તમે ક્લિયર છો? ક્લિયર છો કે નહીં? એમણે કીધું એમાં આ કાંઈ નથી, અને પરમ ચિદાકાશ એટલે પેલું વાસીદામાં સાંભળેલું વાળ્યું. એટલે કેવી રીતે કે જ્યાં પરમ ચિદાકાશ પરમ જ્યોતિ અખંડ જ્યોતિ ખુદ એમ કહે છે કે હું પરમ ચિદાકાશ પરમ જ્યોતિ અખંડ જ્યોતિ છું, ત્યાં આ દેહ હોય તોય શું ને ન હોય તોય શું, પરમ ચિદાકાશ પરમ જ્યોતિ અખંડ જ્યોતિ, પરમ ચિદાકાશ પરમ જ્યોતિ અખંડ જ્યોતિ છે. બોલો, બરોબર રહેજો, સાક્ષી છો. બોલો ચલો, તમને એવું નથી લાગતું તમે બોલ્યા ને અમે બોલ્યા એમાં ફેર છે? એ ચોક્કસ છે. આ શું ફેર છે? હા, અમે જે કીધું એનો અર્થ તમે જે કહો છો એવો નીકળી શકે, પણ અમારું કહેવાનું, અમે ફરી નથી જતા, પણ કહેવાનું એ છે કે એ પરમ ચિદાકાશ પરમ જ્યોતિ અખંડ જ્યોતિ નહીં. જ્યાં અમે સ્વામીજીના દર્શન કરીએ છીએ ત્યાં અમે સ્વામીજીની પરિચ્છિન્નતા કે સીમિત આકૃતિની કલ્પના જોડીને કરીએ છીએ. ત્યાં પરમ ખોટું ખોટું ખોટું. આ બધું છે ને શબ્દજાળ મહારણ્યમ છે. શું કહે છે મુકુંદ પ્રભુ? શબ્દજાળ છે કે નહીં? જ્યાં આપણામાં શબ્દજાળ છે મુકુંદ પ્રભુ? એમાં કઈ શબ્દજાળ આવતી આવતી જ નથી ને. હું પરમ ચિદાકાશ પરમ જ્યોતિ અખંડ જ્યોતિ છું. ખાસ વાક્ય તો આ દેહ શાંત થતો હોય ત્યારે હાજર રહેજો એટલે ખબર પડશે. ખાતરી 100% સત્રાણી નિસંશય. પણ આ દેહ હોય કે ન હોય, અને પરમ ચિદાકાશ પરમ જ્યોતિ અખંડ જ્યોતિ જે છે બીજું કાંઈ નથી. હા. અને ત્યારે તમે એમ જ કહેશો મુકુંદ પ્રભુ, છેલ્લે આ આકાર શાંત થતો હશે અને અહીંથી અવાજ આવશે કે હું પરમ ચિદાકાશ પરમ જ્યોતિ અખંડ જ્યોતિ છું, તો ત્યારે એમ જ કહેશે કે આ રહે કે શાંત થાય, પરમ ચિદાકાશ પરમ જ્યોતિ અખંડ જ્યોતિ, પરમ ચિદાકાશ પરમ જ્યોતિ અખંડ જ્યોતિ જ છે, એમાં કાંઈ થતું નથી, આવતું જતું નથી, એમ જ કહેશો. બોલો, એ બધું બોલે છે આમ શબ્દજાળ જેવું નથી લાગતું? અને અમે બોલીએ છીએ ચોખ્ખું નથી લાગતું? ચોખ્ખું તમને એમ લાગે છે કે આ શરીર બોલે છે? હવે એની ખાતરી શું કે આ શરીર નથી બોલતું. એમણે જે એમ કહેવું પડે ને કે આ દેહ રહે કે શાંત થઈ જાય, પરમ જ્યોતિ પરમ ચિદાકાશ પરમ જ્યોતિ અખંડ જ્યોતિ, એમાં બીજું કાંઈ નથી, બીજું કાંઈ થતું નથી, એમ તમે બોલ્યા. તો એ તમારે એમ કહેવું પડ્યું કે આ દેહ હોય કે શાંત થઈ જાય. જ્યારે અમે એમ કહીએ છીએ મુકુંદ પ્રભુ કે આ દેહ બોલતો એવું લાગે છે? હોય તો માયાની ભ્રાંતિ નહીં આવે જ, થોડું આવે. શું આવે? માયાની ભ્રાંતિ આવે જ થોડું, અને પરોક્ષ જેવું આવે એમ. અને પરમ ચિદાકાશ પરમ જ્યોતિ અખંડ જ્યોતિ ડાયરેક્ટ બોલતું હોય, અપરોક્ષ જ આવે. અપરોક્ષ એટલે શું? એમાં ઇન્દ્રિયોની બીજાની કંઈ જરૂર પડે જ નહીં, પોતે જ પોતે જ. સ્વયં. પછી આ એને સાપેક્ષતાથી બતાડવું પડે
કે આ દેહ હોય કે શાંત થઈ જાય. અપેક્ષા આવે જ નહીં. એટલે પરોક્ષ થઈ જાય ને સીધું. આ દેહ હોય કે શાંત થઈ જાય એટલે અહીંયા એ સ્વયં પ્રકાશતું હોય એ નહીં, પણ પરમ ચિદાકાશ પરમ જ્યોતિ અખંડ જ્યોતિ પરમ ચિદાકાશ પરમ જ્યોતિ અખંડ જ્યોતિ છે. હજી એમને સમજાતું નથી. આપણે ગમે એટલું કહીએ પણ એક વસ્તુ છે કે તમારે તમારી જે કન્સેપ્ટ હોય ને ત્યાં તમે પકડાઈ ગયો ને તો આ ખબર નહીં પડે. તમારી ધારણા, અહીંયા કોઈ ધારણા નથી, કન્સેપ્ટ નથી. શું કહો? ટ્રુથ, સત. અને તમને આ દેહ હોય કે ન હોય એ શબ્દ કેમ આવે છે કે દેહનો ભ્રમ સાપેક્ષ કહેવાય છે. એટલે પરોક્ષ થઈ જ ગયું. આ દેહ હોય કે શાંત થઈ જાય તો પરમ ચિદાકાશ પરમ જ્યોતિ અખંડ જ્યોતિમાં કાંઈ આવતું જતું નથી. તો એ દેહ ભ્રમ પરોક્ષ કહેવાનું, અને આમાં દેહ ભ્રમ છે જ નહીં. હું પરમ ચિદાકાશ પરમ જ્યોતિ અખંડ જ્યોતિ છું. હવે દાખલા છે કે તમને દેહનો ભ્રમ ભાસતો હોય ને તમે બોલતા હો તો દેહના ભ્રમનું અહીં કાંઈ છે જ નહીં. બોલો મુકુંદ પ્રભુ, શું છે? અને દેહના ભ્રમનું આવું કાંઈ હોય તો તમે જે સુશીલ પ્રભુ સાથે વિવેક સાંભળ્યો એ અહીંથી થાય જ નહીં. પ્રૂફ શું કહો છો? બોલો, કરો તમે એવો વિવેક. કેમ ન થાય? શું કહે છે પ્રભુ? ગમે તેવો હોય તો એની સાથે કેવો વિવેક થાય છે? આમ ગોળ ગોળ થાય છે? આમ સારું રાખવાનો થાય છે કે 0-0 કરવાનું થાય છે? બોલો, તો એ ક્યારે થાય મુકુંદ પ્રભુ? આમ 0-0 કરવાનો વિવેક ક્યારે થાય? એને દેહ બોલતો હોય ત્યારે દેહ એવો વિવેક કરે. દેહનો ભ્રમ. દેહ હોય કે શાંત થઈ જાય એટલે શબ્દ શું થયો કે અહીં દેહ છે અને પરમ ચિદાકાશ પરમ જ્યોતિ અખંડ જ્યોતિ પરમ ચિદાકાશ પરમ જ્યોતિ અખંડ જ્યોતિ છે. એવો તમારો બોલવાનું આવ્યું. અને અહીંયા એક ખ્યાલ આવે છે તમે આ એટલે વાસીદામાં સાંભળેલું વાળ્યું આને કહેવાય. અહીંયા દેહનો આરોપ કરી અને કે અહીં તો દેહ જ છે એ હોય કે ન હોય, અને પરમ ચિદાકાશ પરમ જ્યોતિ અખંડ જ્યોતિ છે. આવું ઘણીવાર થયું છે. આમ કરીને કીધું છે ઘણીવાર. સમજાય ને મુકુંદ? હવે અને બીજું કે જ્યારે તમે પોતે બોલશો ને ત્યારે એવી રીતે બોલશો કે હું પરમ ચિદાકાશ પરમ જ્યોતિ અખંડ જ્યોતિ છું. એ કયા હું ને કહેશો મુકુંદ પ્રભુ? હે? ખોટો હું. તો એ કેવી રીતે ખબર પડે કે આ સાચો હું બોલે છે ને પેલો ખોટો હું બોલે છે? કેવી રીતે ખબર પડે મુકુંદ પ્રભુ? સત્ય હોય, આશ્વાસ્ય હોય, અને આ દેહના હું છું એમ સમજીને પછી કહે કે હું પરમ. આ કેવું હોય? સત્ય એટલે કેવું? સત્ય અને હાર્શ વાક્ય બોલે એમ. હાર્શ વાક્ય એટલે સત્ય જ હોય, બીજું એમાં કઈ ભેળસેળ ના હોય. અને હું માયાની ભ્રાંતિ પછી બીજું કશું ના આવે. અને પેલું સત્ય જ હોય તો એ જ પ્રકાશ છે ને. પેલું તો માયાની ભ્રાંતિ, હું આ દેહ છું એ બોલતો હોય ને, એ અહમ તો હોય ને, આઈડેન્ટિટી જુદી હોય. ચલો, અને એ આઈડેન્ટિટી શું કરે ખબર? અહીં પણ આઈડેન્ટિટીનો આરોપ કરી અને એ પણ એ દેહ બોલે છે એવો આરોપ કરે, પણ એ કાંઈ નથી ને પરમ ચિદાકાશ છે એમ કે પાછું. ખ્યાલ આવે? હા, અચ્છા. 40મો રાઉન્ડ છે એટલું યાદ રાખજો.
સર્ગ 27મો પદાર્થોના દોષનું વર્ણન. આ 27મા સર્ગમાં વૈરાગ્યને વાસ્તે સઘળા પદાર્થોમાં વિસ્તારથી દોષોનું વર્ણન કરવામાં આવશે. અહીંયા તો તને રામ બોલ્યા, હે પિતા, હું બીજું પણ કહું છું તે તમે સાંભળો. આ જગતનું સ્વરૂપ પરિણામે અત્યંત અપ્રિય છે, છતાં તે ઉપરથી મનમોહક છે. તેમાં એવો કોઈ પદાર્થ નથી કે એવું કોઈ તત્વ નથી કે તેથી ચિત્તને અત્યંત વિશ્રાંતિ મળે. બાલ્યાવસ્થા કેવળ રમતગમત કરવાની ચપળતામાં ચાલી જાય છે. યુવાવસ્થામાં વનરૂપી મૃગ સ્ત્રીઓરૂપી ગુફાઓમાં જ જીર્ણ થઈ જાય છે અને વૃદ્ધાવસ્થામાં શરીર જર્જરિત થઈ જાય છે. કૌંસમાં આમ એકે અવસ્થામાં પુરુષાર્થ થઈ શકતો નથી. માટે કૌંસ પૂરો લોકો કેવળ પરિતાપ જ પામ્યા કરે છે. જીવિતરૂપી ભ્રમર જ્યારે જરારૂપી હિમથી બળી ગયેલી શરીરરૂપી કમલિનીને દૂર છોડી દઈને ક્ષણ માત્રમાં જતો રહે છે, ત્યારે લોકોનું વ્યવહારરૂપ તળાવ પણ સુકાઈ જાય છે. જરાના ભયરૂપી ઘણા અને નવા ફૂલોવાળી મનુષ્યોની જર્જરિત થયેલી કાયારૂપી લતા જ્યારે પાકે છે, ત્યારે તે લતા મૃત્યુને ભારે પ્રીતિ ઉપજાવે છે. સઘળા અપાર પદાર્થોને અત્યંત વેગવાળા પ્રવાહથી તાણી જતી તૃષ્ણારૂપી નદી કાંઠે રહેલા સંતોષરૂપી ઉત્તમ વૃક્ષના મૂળને પણ ઉખેડી નાખીને આ લોકમાં રહી જાય છે. ચામડાના બંધનોથી બંધાયેલી સંસારરૂપી સમુદ્રમાં ભમતી તરંગોએ વ્યાકુળ કરેલી અને ડૂબવાને અધીર થયેલી શરીરરૂપી નાવને કોઈ વિવેકરૂપ નાવિક મળતો નથી. તેથી ઇન્દ્રિયો નામના 5 મગરો તેને ઉથલ પાથલ કરી નાખે છે. તૃષ્ણારૂપી વેલાઓના વનમાં ફરનારા મનરૂપી વાંદરાઓ મનોરથરૂપી વૃક્ષોની સેંકડો શાખાઓમાં કૂદતા કાળક્ષેપ કરે છે, પણ તેમના હાથમાં એકે ફળ આવતું નથી. આપાતકાળ પ્રાપ્ત થતાં પણ ખેદ તથા મોહને દૂર રાખનારા, સંપત્તિના સમયમાં કોઈ જાતનો મનમાં ગર્વ નહીં ધરવાથી શોભા પામેલા અને સ્ત્રીઓની લાલચથી અદૂષિત રહેલા અંતઃકરણવાળા મહાત્મા પુરુષો આ સમયમાં બહુ જ દુર્લભ છે. આપતકાળ પ્રાપ્ત થતાં પણ ખેદ તથા મોહને દૂર રાખનારા, સંપત્તિના સમયમાં કોઈ જાતનો મનમાં ગર્વ નહીં ધરવાથી શોભા પામેલા અને સ્ત્રીઓની લાલચથી અદૂષિત રહેલા અંતઃકરણવાળા મહાત્મા પુરુષો આ સમયમાં બહુ જ દુર્લભ છે. જેઓ હાથીઓની ઘટારૂપી તરંગોવાળા સંગ્રામરૂપી સમુદ્રને તરી જાય છે, તેમને હું શૂરવીર માનતો નથી, પણ જેઓ મનરૂપી તરંગવાળા દેહ તથા ઇન્દ્રિયોરૂપી સમુદ્રને તરી જાય છે, તેમને જ હું શૂર માનું છું. કોઈ પણ ક્રિયા પરિણામે કલેશ વગરના ફળવાળી જોવામાં આવતી નથી. તે ક્રિયા કરીને દુષ્ટ આશાઓથી દૂષિત થયેલી ચિત્તવૃત્તિવાળો આ લોકમાં વિશ્રાંતિ પામતો નથી. જગતને કીર્તિથી, દિશાઓના ભાગોને પ્રતાપથી અને ઘરને લક્ષ્મીથી અને લક્ષ્મીને વિનયાદિકના બળથી પૂર્ણ કરનારા અખંડ ધૈર્યવાળા મહાત્મા પુરુષો જગતમાં દુર્લભ છે. જગતને કીર્તિથી, દિશાઓના ભાગોને પ્રતાપથી અને ઘરને લક્ષ્મીથી અને લક્ષ્મીને વિનયાદિકના બળથી પૂર્ણ કરનારા અખંડ ધૈર્યવાળા મહાત્મા પુરુષો જગતમાં દુર્લભ છે. જો ભાગ્યોદય થયો હોય તો અણિમા આદિ સિદ્ધિઓના વેગ સહિત સઘળી લક્ષ્મીઓ, પર્વતોની શિલાઓથી બનેલી ભીંતની અંદર રહેલા પદાર્થો અને વજ્રથી બનેલા ઘરની અંદર રહેલા સઘળા પદાર્થો પણ પોતાની મેળે નિરંતર ચાલ્યા આવે છે. જેમ ભાગ્યરહિત પુરુષને આપત્તિઓ પોતાની મેળે પ્રાપ્ત થાય છે, તેમ ભાગ્યશાળી પુરુષને સંપત્તિઓ પણ પોતાની મેળે જ પ્રાપ્ત થાય છે. હે પિતા, પુત્રોને, સ્ત્રીઓને અને ધનને ભ્રાંતિથી રસાયણ જેવા ઉપકારી માનવામાં આવે છે, પણ તે કોઈ અંતકાળે કામ આવતા જ નથી. હે પિતા, પુત્રોને, સ્ત્રીઓને અને ધનને ભ્રાંતિથી રસાયણ જેવા ઉપકારી માનવામાં આવે છે,
પણ તે કોઈ અંતકાળે કામ આવતા જ નથી. મંજૂર નથી. લખવાનું બંધ થયો. ખાલી માચી દાગા સબ કુછ હે મેં કુછ નહીં એટલું કોફી નાખવાનું. અને વાસના આ બધામાં રાખવાની. હે પિતા, પુત્રોને, સ્ત્રીઓને અને ધનને ભ્રાંતિથી રસાયણ જેવા ઉપકારી માનવામાં આવે છે, પણ તે કોઈ અંતકાળે કામ આવતા જ નથી. અંતકાળમાં તો બહુ રમણીય વિષયો પણ ઝેરની પેઠે દુઃખદાયી થાય છે. વૃદ્ધ પુરુષ દેહ પડવાના સમયમાં ખેદ પામે છે, વિષમ સ્થિતિને પ્રાપ્ત થાય છે અને પુણ્યના સંગ્રહ વગરના પોતાના કૃત્યો સંભાળીને મનમાં બળ્યા કરે છે. નાચી રહેલા મોરના પીંછાના જેવું પુરુષનું ચપળ ચિત્ત પ્રથમ શરીર સુખની અને ધનની લાલચથી ધર્મને અવકાશ ન રાખે એવી ક્રિયાઓ પાછળ દિવસો ગાળી નાખે છે, એટલે પછી તે કયા ઉપાયથી વિશ્રાંતિ પામે? ક્રિયાઓના જે ફળો પ્રારબ્ધથી પ્રાપ્ત થાય છે અને જે નદીના ઊંચા ઓઢાની જેમ ચંચળ હોવાથી મોં આગળ હોવા છતાં અપ્રાપ્ત જેવા રહે છે, તેમનાથી દેહાભિમાની લોકો ઠગાય છે. આટલા તરત કરીશું અને આટલા પછીથી કરીશું એમ ધારી રાખવામાં આવતા અને પરિણામે અનર્થ જ આપનારા કાર્યો સ્ત્રીઓને રાજી કરવા સારું મનના વેગથી કરવામાં આવે છે અને તેઓ ઘડપણના છેવટ સુધી માણસના ચિત્તને દુઃખ જ આપ્યા કરે છે. આટલા તરત કરીશું અને આટલા પછીથી કરીશું એમ ધારી રાખવામાં આવતા અને પરિણામે અનર્થ જ આપનારા કાર્યો સ્ત્રીઓને રાજી કરવા સારું મનના વેગથી કરવામાં આવે છે અને તેઓ ઘડપણના છેવટ સુધી માણસના ચિત્તને દુઃખ જ આપ્યા કરે છે. જેમ વૃક્ષોના જૂના પાંદડા ભેગા થઈને તુરત જ વિખરાઈ જાય છે, તેમ વિવેક વિના લોકો ભેગા થઈને પાછા કેટલાક દિવસે વિખરાઈ જાય છે. દિવસમાં વિવેકી લોકોનો સમાગમ અને સત્કર્મો નહીં કરતા ચારે બાજુ દૂર દૂર ફરી સાયંકાળે ઘરમાં આવીને સૂઈ રહેતા મૂર્ખ વિના બીજા કોને રાત્રે નિદ્રા આવે? દિવસમાં વિવેકી લોકોનો સમાગમ અને સત્કર્મો નહીં કરતા ચારે બાજુ દૂર દૂર ફરી સાયંકાળે ઘરમાં આવીને સૂઈ રહેતા મૂર્ખ વિના બીજા કોને રાત્રે નિદ્રા આવે? સઘળા શત્રુઓને હરાવ્યા પછી અને ચારે બાજુ લક્ષ્મી પ્રાપ્ત થયા પછી સંસાર સંબંધી સુખો ભોગવવા લાગીએ છીએ, ત્યાં તો કોણ જાણે ક્યાંથી મૃત્યુ અચાનક ચાલ્યું આવે છે. અરે, જેમના તુચ્છ રૂપને અજ્ઞાનથી જ વધારવામાં આવે છે તથા જે દેખાવ દઈને ક્ષણ માત્રમાં જ અદૃશ્ય થઈ જાય છે, તે વિષયો આ જગતમાં લોકોને ભમાવી રહ્યા છે અને એ લોકો જન્મના કે મૃત્યુના દુઃખને જાણતા જ નથી. પોતે પ્રેમ રાખીને પુષ્ટ કરેલા પ્રાણો જ અભાગ્યા કર્મોથી બંધાયેલા પ્રાણીઓ રૂપી ઘેટાઓને અંતે બળાત્કારથી છોડી દે છે અને તેમને કાળના મુખમાં નાખે છે. માટે શરીરને પીડા કરનારા તે પ્રાણને પ્રિય સમજવા નહીં, પણ ખરેખર શત્રુ જ સમજવા. પૃથ્વીમાં ચપળતાવાળો પ્રાણીઓનો સમૂહ ક્ષણભંગુર તરંગોની પંક્તિની પેઠે સર્વદા ક્યાંયથી તુરતા તુર આવ્યા કરે છે અને પાછો તરત જ ક્યાંય જતો રહે છે. જેમ પ્રાણનું હરણ કરવામાં જ તત્પર રહેનારી રાતા પલ્લવોવાળી અને ચંચળ ભ્રમરોવાળી ઝેરી ઝાડની ચપળ લતાઓ રૂપાળી હોવાને લીધે લોકોના મનનું આકર્ષણ કરે છે, તેમ ધનનું હરણ કરવામાં જ તત્પર રહેનારી રાતા વસ્ત્રોવાળી અને ચંચળ આંખોવાળી સ્ત્રીઓ પણ રૂપાળી હોવાને લીધે પુરુષોના મનનું આકર્ષણ કરે છે. આમ તેમથી સહેજમાં ભેગી થયેલી અને એક જ સ્થળે જવાના અભિપ્રાયવાળી મિત્ર, સ્ત્રી તથા પુત્ર આદિ વ્યવહારરૂપી માયા દેવોના ઉત્સવ આદિ યાત્રામાં મળેલા માણસોના મેળા જેવી છે. મિથ્યાભૂત સંસારની રીતિઓ દીવાની ક્ષણિક જ્વાળાઓની પેઠે ઘણી દશાઓને ભોગવે છે.
દશાઓ એટલે બાળપણ આદિ અવસ્થા અને સૂતર આદિની વાટ. મિથ્યાભૂત સંસારની રીતિઓ દીવાની ક્ષણિક જ્વાળાઓની પેઠે ઘણી દશાઓને ભોગવે છે. ઘણા સ્નેહથી સંબંધ રાખે છે. સ્નેહથી એટલે સ્નેહ અને તેલ. ઘણા સ્નેહથી સંબંધ રાખે છે અને ચંચળતાથી ભરેલી છે. તેમનું સાચું તત્વ જાણવામાં આવતું નથી. આ સંસારની પ્રવૃત્તિરૂપ અભાગણી ચક્રી વર્ષા ઋતુના પાણીના પરપોટાની પેઠે અસ્થિર છે, છતાં તે પ્રમાદી લોકોના મનમાં લાંબા કાળ સુધી સ્થિર રહેવાની પ્રતીતિ કરે છે. જેમ શરદ ઋતુમાં શોભા પામેલા કમળના ગુણો હેમંત ઋતુમાં જર્જરિત થઈને દૈવ ગતિથી એવા નાશ પામી જાય છે કે તેઓ શરદ ઋતુમાં હતા એનો પણ વિશ્વાસ રહેતો નથી, તેમ યૌવનમાં શોભા પામેલા શરીરના ગુણો ઘડપણમાં જર્જરિત થઈને દૈવ ગતિથી એવા નાશ પામી જાય છે કે તેઓ યૌવનમાં હતા એવો પણ વિશ્વાસ રહેતો નથી. ઝાડ માણસના પ્રયત્ન વિના પોતાની મેળે જ વધીને પોતાની છાયા, ફૂલ તથા ફળ આદિ આપવારૂપ ઘણો ઉપકાર કરે છે. લોકો તેને પણ કુહાડાથી કાપી નાખે છે. ત્યારે આ શરીર તો મૃત્યુનો કશો જ ઉપકાર કરતું નથી, તો મૃત્યુ તેને નહીં કાપે એવો વિશ્વાસ કેમ રાખી શકાય? મનોહર છતાં પણ અંદર ઘણા ઘણા દોષોથી ભરેલા અને અંતર્ઘાત કરવા માટે જ ઉત્પન્ન થયેલા ઝેરી ઝાડ જેવા સંબંધી મનુષ્યના નીચે સ્ત્રીઓ માટે પુરુષ લોક. મનોહર છતાં પણ અંદર ઘણા ઘણા દોષોથી ભરેલા અને અંતર્ઘાત કરવા માટે જ ઉત્પન્ન થયેલા ઝેરી ઝાડ જેવા સંબંધી મનુષ્યના પ્રસંગથી આ કાળમાં દુઃખ જ પ્રાપ્ત થાય. જેઓમાં દોષ નથી એવા કયા વિચારો છે? જેઓમાં દુઃખની બળતરા નથી એવા કયા માર્ગો છે? જેઓમાં ભંગુરતા નથી એવી કઈ પ્રજા છે? અને જેઓમાં છળ નથી એવી કઈ ક્રિયાઓ છે? અનેક કલ્પોના સમૂહની ગણતરી કરી જોતા એક એક મહાકલ્પ સુધી જીવનારા બ્રહ્માઓ પણ સમગ્ર સંખ્યાના એક ક્ષણ પર્યંત જ જીવનારા છે. તેથી અનેક વિભાગોવાળા કાળના સમૂહમાં લાંબા અને ટૂંકા જીવનના વિચાર કરવા પણ ખોટા છે. સર્વ સ્થળમાં પર્વતો પથરાના જ છે, પૃથ્વી માટીની જ છે, વૃક્ષો લાકડાના જ છે અને પ્રાણીઓ માંસના જ છે. તેઓમાં પુરુષોએ કેવળ નામરૂપના જુદા જુદા સંકેતો બાંધેલા છે. વાસ્તવિક રીતે તો તે સર્વે પંચમહાભૂતના વિકાર જ છે, નવા નથી. પૃથ્વી, જળ, તેજ, વાયુ અને આકાશ એ પંચભૂતના અંશોના સમુદાયને અવિવેકી પુરુષો પોતાની બુદ્ધિથી ઘટ પટ આદિ પદાર્થો માને છે, પરંતુ વિવેકથી તેમનું પૃથક્કરણ કરીએ તો આ જગત પંચભૂતોથી જુદું હોય એવું જણાતું નથી. હે મહાત્મા, આ જગતમાં વિદ્વાન લોકોના ચિત્તને પણ વિસ્મય આપનારો જે આશ્ચર્યકારી ચમત્કાર રહ્યો છે તે કોઈ સાધારણ માણસને સ્વપ્નમાં પણ કદી જાણવામાં આવતો નથી. હે મહાત્મા, આ જગતમાં વિદ્વાન લોકોના ચિત્તને પણ વિસ્મય આપનારો જે આશ્ચર્યકારી ચમત્કાર રહ્યો છે તે કોઈ સાધારણ માણસને સ્વપ્નમાં પણ કદી જાણવામાં આવતો નથી. આ હમણાં અમે જે પરાક્રમ કર્યું એ ઊંધું માર્યું એ જે સત્ય છે એનું એટલે વિદ્વાનને જાણવામાં આવતો નથી એવો ચમત્કાર શું છે? તમે કહો છો એ નહીં, તમે કીધું એ નહીં. અમે જે કીધું ને કે આ જે તે અમારે આવ્યું હતું આમાં શું છે કે આ જે છે એમાં શું ચમત્કાર છે વિદ્વાનને જાણવામાં આવતો નથી. ફરીથી વાંચો. અમારે આ ઇનેટ છે, ઇનેટ આ ચમત્કાર. ચલો. હે મહાત્મા, આ જગતમાં વિદ્વાન લોકોના ચિત્તને પણ વિસ્મય આપનારો જે આશ્ચર્યકારી ચમત્કાર રહ્યો છે તે કોઈ સાધારણ માણસને સ્વપ્નમાં પણ કદી જાણવામાં આવતો નથી.
ઇનેટ છે આમ આખું આમ પહેલેથી તમે જે જ્યાંથી જુઓ છો ત્યારથી પણ જોયું તો એમ કે જે આખો એટલે છે ને આ જે જગત તો હું અનંત પ્રકાશ છું, હું અનંત પ્રકાશ છું, સમજે? તો જે કાંઈ નથી એવો જે આભાસ માત્ર જે કહેવાય ને દ્રશ્ય કહો છો ને તમે, જગત કહો છો, તો હું અનંત પ્રકાશ છું, એ જ પ્રકાશું છું. અને એમાં પોતામાં કોઈ જુદો બીજો આભાસ છે જ નહીં. જે તમે બાળપણથી જુઓ કે જે તો એમાં જેમ કે આખો આકાશ છે એ પ્રકાશે છે કે નહીં? અંગ્રેજી કોન્શિયસનેસ શબ્દ અમને ઓછો પડે છે એટલે અમારા માટે પ્રકાશ શબ્દ એક્ઝેક્ટ છે. તો હું આખો અનંત પ્રકાશ છું અને એમાં કાંઈ નથી એવો આભાસ, માત્ર આકાશ ભાસું છું અને આકાશમાં એટલું બધું ભાસું છું, પણ એમાં એ કાંઈ નથી અને હું અનંત પ્રકાશ છું. એટલે જે બધું જે હવે જેની દ્વૈત ભ્રાંતિવાળો છે એને ભાસ છે એ દેખાય છે અને અમારામાં હું અનંત પ્રકાશ છું. નહીં ખ્યાલ આવ્યો. અને જે દ્વૈતક્રાંતિવાળાને જે દેખાય ને કે આ બાળપણથી કે આ આકાશ કે પછી એમાં બધી સૃષ્ટિ કે જગત કે બ્રહ્માંડ કે વિશ્વ કે સંસાર કે સર્ગ કે જે ફિનોમિના કોસ્મોસ એપિરન્સ છે, તો હું અનંત પ્રકાશ છું, એ જ ઇનેટ છે. સમજે છે? કાંઈ નથી એવો ભાસ જે બધું આમ બધું દેખાય ને કે બધું બદલાય છે એવું દેખાય ને, બધું બદલાય, નામ રૂપ દિશા દેશ કાળ દ્રવ્ય ક્રિયા ઉત્પત્તિ સ્થિતિ લઈ વિવિધતા વિચિત્ર નથી, ચેન્જેબલ, એવર ચેન્જેબલ બધું. તો હું અનંત પ્રકાશ છું, એ જ ઇમ્યુટેબલ જેને કહેવાય, નિશ્ચલ છે અને સ્થિર. હું અનંત પ્રકાશ છું એ સ્થિર છે. અને બીજો જે ભાસ જે છે, તો જો દ્વૈતવાળો સમજે પરોક્ષ જ્ઞાન તો આ ભાસ છે એનાથી એ જાણે કે પ્રકાશ છે એટલે ભાસ પાસે છે. અને અહીંયા અપરોક્ષમાં હું અનંત પ્રકાશ છું અને ભાસ છે જ નહીં, પોતામાં પ્રકાશમાં નહીં સમજાય. ખ્યાલ આવે છે? મગજનો ખ્યાલ આવે? જો દ્વૈતભ્રાંતિવાળો હોય આ ભાસને જોઈને એમ કે પ્રકાશ છે એટલે આ ભાસ પાસે, પણ અહીંયા પ્રકાશ પોતે કે હું અનંત પ્રકાશ છું. પ્રકાશ પોતામાં ભાસ એવી જુદી બીજી વસ્તુ જ નહીં. ખ્યાલ આ જગતમાં શું છે તો એ ચમત્કાર કોઈ જાણતું નથી. એ કીધું ને સાધારણ માણસ જે કંઈ, તો એ કઈ રીતે કે આ ભાસ છે એટલે પ્રકાશ છે એમ કે, પ્રકાશ છે એટલે ભાસ છે એમ કે, પણ એ પ્રકાશ એમ કહે છે કે હું અનંત પ્રકાશ છું. અને પ્રકાશ છે એમ કહો એટલે પછી ભાસ, પ્રકાશ ને ભાસ, પ્રકાશમાં પ્રકાશ અને ભાસ બે વસ્તુ છે જ નહીં. એટલે ઇનેટ છે આ કે હું અનંત પ્રકાશ છું. નહીં ખ્યાલ આવે? મુકુંદ કેવો? પ્રકાશમાં તો બીજું કોઈ છે જ નહીં, પ્રકાશ જ છે. પ્રકાશમાં ભાસ નથી. જ્યારે ભાસવાળો એવું સમજે છે કે આ ભાસે છે તો પ્રકાશ છે, પરોક્ષ. સૂર્યને પોતામાં કેવું હોય કે હું સૂર્ય છું, પછી પોતામાં ત્રૈલોક્ય નથી કે એક અથવા રાત્રિનો અંધકાર નથી, તો હું અનંત પ્રકાશ છું. સમજાય? તો એટલે આ ભાસથી નથી કહેવાતું કે ભાસે છે માટે પ્રકાશ છે, એમ નહીં. હું પ્રકાશ છું જ, પછી ભાસ નથી કહેવા પણ જ નથી. હું સૂર્ય છું, પછી એમાં રાત્રિનો અંધકાર નથી કહેવા પણ જ નથી, અથવા ત્રૈલોક્ય નથી કહેવા પણ જ નથી. તો હું અનંત પ્રકાશ છું. આઈને સમજે? હવે દાખલા કે ભાસ દ્રષ્ટિવાળો એમ કે પણ તમારો ભાસ ભાસે છે ને, તો એની ભાસ દ્રષ્ટિ છે. ખ્યાલ આવે? હવે એ કેવી રીતે ખબર પડે કે એની ભાસ દ્રષ્ટિનો ભાસ અહીં નથી અને હું અનંત પ્રકાશ છું એ છે?
એ કેવી રીતે ખબર પડે? ભાસ ભ્રાંતિવાળાને ખબર પડે, ભાસ દ્રષ્ટિવાળાને ખબર પડે. કેવી રીતે? દ્રષ્ટિવાળો હોય ને એની અંદર દેહાધ્યાસ હોય, એટલે એને દેહાધ્યાસથી જે કંઈ લાગતું હોય એ ત્યાં ન હોય, જ્યાં એ આરોપ કરતો હોય ત્યાં ન હોય. એટલે ભાસનું કાંઈ હોય જ નહીં અને પ્રકાશનું જ બધું હોય. દ્વૈત ભ્રાંતિવાળા માટે પણ, જે દ્વૈત ભ્રાંતિવાળો છે એ હું પ્રકાશ છું એને સાંભળે તો એ હું પ્રકાશ છું એટલું જ હોય. અને એની ભાસ ભ્રાંતિ હોય ને એને ભાસ દેખાતો હોય તો ભાસનું કાંઈ ન હોય, કાંઈ દેખાય નહીં. એવું નહીં? ક્લિયર છે ને? ક્લિયર. આ વસ્તુ તમને શાસ્ત્ર ગુરુમાં મળે? કેમ? શાસ્ત્ર ગુરુ એટલે દેહાધ્યાસથી જ થાય. એપિયરન્સ, જે આ પ્રકાશમાં કાંઈ નથી એમ. હે મહાત્મા, આ જગતમાં વિદ્વાન લોકોના ચિત્તને પણ વિસ્મય આપનારો જે આશ્ચર્યકારી ચમત્કાર રહ્યો છે તે કોઈ સાધારણ માણસને સ્વપ્નમાં પણ કદી જાણવામાં આવતો નથી. સંસારની કલ્પના આકાશની લતાના ફળની પેઠે મિથ્યા છે, છતાં પણ તેનું મહત્વ એટલું બધું થઈ ગયું છે કે તેને લીધે લોભના વિભાગોથી દુઃખી થયેલા લોકોના મનમાં બાલ્યાવસ્થા જઈને ઉત્તરાવસ્થા આવતા પણ પરમાત્માના નિરૂપણની વાત ઉદય પામતી નથી. સંસારની કલ્પના આકાશની લતાના ફળની પેઠે મિથ્યા છે, છતાં પણ તેનું મહત્વ એટલું બધું થઈ ગયું છે કે તેને લીધે લોભના વિભાગોથી દુઃખી થયેલા લોકોના મનમાં પરમાત્માના નિરૂપણની વાત ઉદય પામતી નથી. હવે સાધારણ માણસ જો મોટા પુરુષોની બરાબરી કરવા ઈચ્છે છે તો તે પોતાના ચિત્તથી જ હણાય છે. અને જેમ પશુ લીલી લતાના ફળની ઈચ્છાથી પર્વતના શિખર ઉપરથી પડે છે, તેમ તે પણ નિસંશય ગબડી પડે છે. હમણાંના માણસો પોતાના શરીરના પોષણને માટે જ ઉપયોગ કરીને વિદ્યા, વિનય તથા ધન આદિ સંપત્તિનો વ્યર્થ નાશ કરે છે. તેઓ જેમના છાયા, લતા, પાંદડા, ફળ અને ફૂલ ખાડામાં જ પડવાથી લેશ માત્ર પણ કોઈ પ્રાણીઓના કામમાં આવતા નથી, એવા ઊંડી ખાડમાં ઉગેલા વૃક્ષો બરાબર છે. જેમ કાળિયાર મૃગો કોઈ સ્થળમાં કુણાસથી સારા લાગતા અને કોઈ સ્થળમાં કઠિનપણાના ગાઢા વનના ભાગોમાં ફર્યા કરે છે, તેમ લોકો પણ કોઈ સમયે કુણાસથી સારા લાગતા અને કોઈ સમયે કઠિનપણાવાળા સંસાર સંબંધી ગાઢા વિચારોમાં ફર્યા કરે છે. અજ્ઞાને દ્વૈત ભ્રાંતિ, દ્રશ્ય ભ્રાંતિ વાળાને જેમ લાગે છે ને કે આ ભાસ છે માટે પ્રકાશ છે, એ પ્રકાશ અહીં એમ કે છે કે હું આનંદ પ્રકાશ છું. અને એ પ્રકાશ એમ કહેતો નથી કે ભાસ નથી. આ એમ કે છે કે ભાસ છે માટે પ્રકાશ છે માટે ભાસ છે, એમ પ્રકાશ છે માટે આ ભાસ છે. જ્યારે એ જ પ્રકાશ એમ કે છે પોતે કે હું અનંત પ્રકાશ છું, અને પછી કહેવા પણ નથી કે પોતાનો ભાસ કાંઈ છે જ નહીં. સમજાય? આ શબના સરખા દૈવના કાર્યો પ્રત્યેક દિવસે નવા નવા છે, ભયંકર છે, ઉપરથી સારા લાગે એવા છે, અત્યંત અવ્યવસ્થિત પરિણામવાળા રાગ દ્વેષાદિકથી ભરપૂર છે અને પરિણામે દુષ્ટ ફળ પાકવાને લીધે દૂષિત ઉદયવાળા છે. તેઓ કયા પુરુષોના મનને વિસ્મય આપતા નથી? જગતમાં હમણાંના લોકો વિષયોમાં આસક્ત રહે છે અને અનેક પ્રકારની કુટિલતા ભરેલી કુશળતામાં તત્પર રહે છે. સજ્જન તો સ્વપ્નમાં પણ મળતો નથી અને સઘળી ક્રિયાઓ અવશ્ય દુઃખ ઉત્પન્ન કરે એવી જ છે. તો મારે આ જીવિત રૂપ દશા શી રીતે કાઢવી એ હું જાણતો નથી.
જગતમાં હમણાંના લોકો વિષયોમાં આસક્ત રહે છે અને અનેક પ્રકારની કુટિલતા ભરેલી કુશળતામાં તત્પર રહે છે. સજ્જન તો સ્વપ્નમાં પણ મળતો નથી અને સઘળી ક્રિયાઓ અવશ્ય દુઃખ ઉત્પન્ન કરે એવી જ છે. તો મારે આ જીવિત રૂપ દશા શી રીતે કાઢવી એ હું જાણતો નથી. શ્રી યોગ વાસિષ્ઠ મહારામાયણમાં વૈરાગ્ય પ્રકરણનો નિશ્રેયસ વિરોધી ભાવ નિત્યતા પ્રતિપાદન નામનો સર્ગ 27મો સમાપ્ત. ટાંચ છે. જ્યાં સુધી વિષયોમાં દ્રઢ રાગ હોય ત્યાં સુધી તત્વજ્ઞાન થઈ શકે નહીં, ને વિષયોમાં રહેલો દ્રઢ રાગ સુદ્રઢ દોષ દર્શન વિના દૂર થતો નથી. માટે સર્વ દ્રશ્ય વિષયોમાં દોષ દર્શનનું નિરૂપણ આ સર્ગમાં કહ્યું છે. જેમ દરિદ્રી મનુષ્ય ધનવાનને ત્યાં રહેલું સુવર્ણ જુએ તથા સ્પર્શ કરે તો પણ તે ભાગ્યહીનને તે દ્રવ્યની પ્રાપ્તિ થઈ શકતી નથી, તેમ સચ્ચિદાનંદ સ્વરૂપવાળા આત્માનું શ્રવણ તથા મનન કર્યા છતાં પણ વૈરાગ્યરૂપ ભાગ્ય વિના વિષયીજનોને તે આત્માની પ્રાપ્તિ થઈ શકતી નથી. છેલ્લું ફરીથી સચ્ચિદાનંદ જેમ દરિદ્રી મનુષ્ય ધનવાનને ત્યાં રહેલું સુવર્ણ જુએ તથા સ્પર્શ કરે તો પણ તે ભાગ્યહીનને તે દ્રવ્યની પ્રાપ્તિ થઈ શકતી નથી, તેમ સચ્ચિદાનંદ સ્વરૂપવાળા આત્માનું શ્રવણ તથા મનન કર્યા છતાં પણ વૈરાગ્યરૂપ ભાગ્ય વિના વિષયજનોને તે આત્માની પ્રાપ્તિ થઈ શકતી નથી. સર્ગ 28મો. સર્વમાં ફેરફાર થનાર સ્વભાવનું વર્ણન. આ 28મા સર્ગમાં સઘળા પદાર્થોના ફેરફાર થવાના સ્વભાવનું વર્ણન કરવામાં આવશે. રામ બોલ્યા, બ્રહ્મન, જે કાંઈ આ સ્થાવર જંગમ જગત જોવામાં આવે છે તે સઘળું સ્વપ્નમાં મળેલી સભાની પેઠે અસ્થિર છે. હે મુનિ, આજે જે સુકાયેલા સમુદ્ર જેવો મોટો ખાડો જોવામાં આવે છે તે બીજે દિવસે સવારમાં વાદળાઓથી વીંટાયેલો પહાડ બની જાય છે. વનના સમૂહથી વિસ્તાર પામેલો અને ગગનને ઢાંકી દેતો જે ઊંચો પર્વત હોય છે તે કેટલેક દિવસે પૃથ્વી બરોબર થઈ જાય છે અથવા કૂવો બની જાય છે. જે અંગ આજે રેશમી વસ્ત્રોથી, માળાઓથી અને ચંદનોથી શણગારાયું હોય છે તે જ અંગ આવતીકાલે દિગંબર દશામાં દૂરના ખાડામાં વીંખાયેલું પડેલું જોવામાં આવે છે. જે સ્થળમાં આજે વિચિત્ર પ્રકારોથી ભરપૂર એક નગર જોવામાં આવે છે તે સ્થળમાં જ જતે દિવસે ઉજ્જડ રાનની સ્થિતિ જોવામાં આવે છે. હે રાજન, આજે જે પુરુષ તેજસ્વી થઈને ઘણા દેશોનો અધિપતિ થઈ બેઠો હોય છે તે પુરુષ કેટલાક દિવસ પછી રાખોડીના ઢગરૂપ થઈ જાય છે. જે મહાભયંકર અને આકાશના મંડળ જેવું કાળું તથા વિશાળ મોટું વન હોય છે તે જ ધજા પતાકાઓથી ઢંકાયેલા આકાશવાળી નગરી બની જાય છે. આજે લતાઓથી વીંટાયેલી ભયંકર વનોની જે હાર જોવામાં આવતી હોય છે તે દિવસો જતાં પાછી ઝાડ અને જળ વગરની મરુભૂમિ થઈ જાય છે. જળની જગ્યાએ સ્થળ થઈ જાય છે અને સ્થળની જગ્યાએ જળ થઈ જાય છે. કાષ્ઠ, જળ અને ખડ સહિત સઘળું જગત દિવસો જતાં વિપરીત થઈ જાય છે. યુવાની, બાલ્યાવસ્થા, શરીર અને દ્રવ્યના સમૂહો અનિત્ય છે અને તેઓ તરંગો પેઠે નિરંતર એક સ્વભાવને છોડી બીજા સ્વભાવને પ્રાપ્ત થયા કરે છે. જગતમાં જીવતર ઘણા વાયુમાં રહેલી નાની દીવીની શિખાની પેઠે ચંચળ છે અને ત્રણેય લોકમાં પદાર્થોની શોભા વીજળીના ઝબકારા સમાન છે. જેમ બીજનો સમૂહ વારંવાર પાણી પડવાથી ફેરફાર પામ્યા કરે છે તેમ આ ઘણા પ્રાણીઓનો સમૂહ કર્મોની ગતિથી નિરંતર ફેરફાર પામ્યા કરે છે. ભ્રાંતિવાળાને, દ્રશ્ય ભ્રાંતિવાળાને, ભાસ ભ્રાંતિવાળાને હું અનંત પ્રકાશ છું તો એની સન્નિધિમાં આવે તો એને તો એની ભ્રાંતિથી ભાસ જ દેખાય કે આ માણસ છે, સામાન્ય માણસ છે. તો એને કેવી રીતે એને અનુભવાય કે આનંદ પ્રકાશ, હું આનંદ પ્રકાશ છું તો આનંદ પ્રકાશ છે. ગમે ત્યારે અડધી રાત્રે
ગમે એટ એની ટાઈમ એની સર્કમસ્ટન્સીસ ગમે તેવા સંજોગોમાં સમય અને સંજોગોમાં એને કેવી રીતે ગમે એવો અજ્ઞાની હોય, મૂળ વિષય પામર હોય, તો એને કેવી રીતે અનુભવે કે આ અનંત પ્રકાશ જ છે. ભાસ દેખાય ભલે દેખાય, સામાન્ય માણસ ભલે દેખાય, પણ આ જે કહે છે હું અનંત પ્રકાશ છું, તો એને કેવી રીતે અનુભવાય કે આ ખરેખર અનંત પ્રકાશ જ છે. કોઈ પણ ભ્રાંતિ ગમે તેટલી રૂઢ ભ્રાંતિ હોય, એમ કે આમ સામાન્ય માણસ દેખાય છે અને એમ કે છે હું અનંત પ્રકાશ છું. સમજે? એટલે પ્રકાશમાં તો ભાસ હોય જ નહીં. પ્રકાશમાં તો ભાસ હોય જ નહીં. તો ગમે એવું અજ્ઞાની હોય, તાર્કિક હોય, તો એને અનુભવાય કે ભલે આ સામાન્ય માણસ દેખાય પણ એ સામાન્ય માણસ નથી, અનંત પ્રકાશ જ છે. બોલો મુકુંદ પ્રભુ, કયા પ્રમાણથી એને ખબર પડે? પ્રેક્ટિકલ. ગમે તે કરે તો પણ હંમેશા એનો પ્રકાશ જ મળ્યા કરે, બીજી કોઈ વસ્તુ એની ભાળમાં આવે જ નહીં. એ ગમે તેવી ભ્રાંતિવાળો હોય પણ પ્રકાશ હંમેશા એનો મળતો રહેતો હોય, અથવા સામેવાળો હંમેશા પ્રકાશ જ રહેતો હોય. એને અનુભવાય કે હું તો ભ્રાંતિવાળો છું પણ અમે તો હંમેશા પ્રકાશ જ આવે છે, તો એવું અનુભવાય કે અમે ભ્રાંતિ છે જ નહીં. બોલો. બે બાજુથી એને કન્ફર્મ થાય. એક વસ્તુ એ થાય કે એને પોતે ભ્રાંતિ ગમે તેટલી હોય, રૂઢ ભ્રાંતિ હોય કે એની અજ્ઞાનતા એકદમ દ્રઢ હોય, તો પણ એને બે વસ્તુ ચોખ્ખી ખબર પડે. એક વસ્તુ એ કે એ પ્રકાશ વિશે જે કંઈ પણ આજ સુધી એને જાણ્યું કર્યું કંઈ પણ હોય, તો એની પ્રકાશની પોતાની પરફેક્શન, પૂર્ણતા એ એટલી બધી સંપૂર્ણ હોય કે એ પ્રકાશ પોતાના સિવાય બીજે ક્યાંયથી આવો પ્રકાશ ન હોય. એટલે એના સ્વરૂપને કદી એને છોડ્યું ન હોય. સામાન્ય માણસ તરીકે દેખાતું હોય તો પણ પ્રકાશે પોતાનું સ્વરૂપ ક્યારેય ન છોડ્યું હોય. અને બીજી વસ્તુ, બીજી સાઈડથી જોઈએ તો ભ્રાંતિ સાથે કદી બાંધછોડ ન કરી હોય, ક્યારેય નહીં. એટલે એની પોતાની પૂર્ણતા આ આવી છે. પ્રભુ જગતમાં જીવતર ઘણા વાયુમાં રહેલી નાની દીવાની શિખાની પેઠે ચંચળ છે અને ત્રણેય લોકમાં પદાર્થોની શોભા વીજળીના ઝબકારા સમાન છે. જેમ બીજનો સમૂહ વારંવાર પાણી પડવાથી ફેરફાર પામ્યા કરે છે, તેમ આ ઘણા પ્રાણીઓનો સમૂહ કર્મોની ગતિથી નિરંતર ફેરફાર પામ્યા કરે છે. મનરૂપી પવનથી ઉડી ઉડીને જથ્થાબંધ થયેલા રજોગુણરૂપી વસ્ત્રોવાળી પ્રાણીઓને ઉત્તમ, મધ્યમ અને કનિષ્ઠ લોકમાં ગમન કરાવવા રૂપી અભિનયવાળા અને પ્રબળ આડંબરવાળી આ જગતની સ્થિતિ નાચના આવેશથી ફૂદડીઓ ફર્યા કરતી નટડીની પેઠે ભ્રમણ કરતી જોવામાં આવે છે. હે રાજન, ગંધર્વનગર જેવા અનેક વિચિત્ર ફેરફારો કરનારી, મોટા મોટા વ્યવહારો રૂપી ચંચળ કટાક્ષોથી મનનું આકર્ષણ કરનારી અને વારંવાર વીજળી જેવા ચપળ દેખાવ દેતી આ સંસારની રચના જાણે કોઈ વેશ્યા નાચતી હોય તેવી દેખાય છે. તે દિવસો, તે વડીલો, તે સંપત્તિઓ અને તે ક્રિયાઓ, એ સઘળું જેમ માત્ર સ્મરણમાં જ રહ્યું છે, તેમ આપણે પણ થોડા કાળમાં લોકોના સ્મરણમાં જ રહીશું. આ અભાગણી સંસારની પદ્ધતિ રોજ રોજ ક્ષય પામે છે અને રોજ રોજ પાછી ઉત્પન્ન થાય છે, પણ હજુ સુધી એ અભાગણીનો અંત આવતો નથી. હે વિભુ, માણસો પશુનો જન્મ પામે છે, પશુઓ માણસનો જન્મ પામે છે અને દેવતાઓ અદેવપણું પામે છે, ત્યારે આ સંસારમાં કઈ સ્થિતિ સ્થિર છે? કોઈ પણ નથી. પોતાના કિરણોના સમૂહથી પ્રાણીઓને ઉત્પન્ન કરતો આ કાળમય સૂર્ય વારંવાર રાત્રિ દિવસો કાઢી કાઢીને પ્રાણીઓના નાશની અવધિ ઉપર લક્ષ્ય રાખ્યા કરે છે. સમુદ્રના જળો જેમ વડવાનળને જ અનુસર્યા કરે છે, તેમ બ્રહ્મા, વિષ્ણુ, રુદ્ર અને પ્રાણીઓની સઘળી ગતિઓ પણ
નાશને જ અનુસર્યા કરે છે. સ્વર્ગ, પૃથ્વી, વાયુ, આકાશ, પર્વતો અને નદીઓ એ સઘળા વિનાશરૂપ અગ્નિમાં સૂકા બળતણ છે. ધન, બાંધવો, ચાકરો, મિત્રો અને વૈભવો એ સઘળું વિનાશના ભયથી બીધેલાને રસ વગરનું લાગે છે. જ્યાં સુધી વિનાશરૂપી દુષ્ટ રાક્ષસ સ્મરણ પથમાં આવતો નથી ત્યાં સુધી જ એ પદાર્થો જગતમાં બુદ્ધિમાન પુરુષને ભાવે છે. માણસો ક્ષણ માત્રમાં ઐશ્વર્ય પામે છે, ક્ષણ માત્રમાં દરિદ્રપણાને પામે છે, ક્ષણ માત્રમાં સ્વસ્થપણાને પામે છે અને ક્ષણ માત્રમાં રોગીપણાને પ્રાપ્ત થાય છે. આમ ક્ષણે ક્ષણે સ્થિતિમાં ફેરફાર કર્યા કરતા આ ભોંડા જગતરૂપી ભ્રમે કયા બુદ્ધિમાન પુરુષોને મોહિત કર્યા નથી. આકાશનું મંડળ ક્ષણ માત્રમાં અંધારારૂપી કાદવથી ખરડાઈ જાય છે અને ક્ષણ માત્રમાં તે સોનાના જરા જેવા કોમળ પ્રકાશથી શોભવા લાગે છે. ક્ષણ માત્રમાં તે વાદળારૂપી શ્યામ કમળોની પંક્તિઓથી પૂરાઈ જાય છે. ક્ષણ માત્રમાં તે ભારે કડાકા ભડાકાથી ભરાઈ જાય છે અને ક્ષણ માત્રમાં તે મૂંગા જેવું બની જાય છે. ક્ષણ માત્રમાં તે તારારૂપી મોતીઓથી દીપે છે. ક્ષણ માત્રમાં તે સૂર્યથી શોભે છે. ક્ષણ માત્રમાં તે ચંદ્રના કિરણોથી શીતળ થઈ જાય છે અને ક્ષણ માત્રમાં તે સઘળાથી રહિત બની જાય છે. તે જ પ્રમાણે આ જગતની રચના ક્ષણિક સ્થિતિવાળી અને ક્ષણિક નાશવાળી છે અને ક્ષણે ક્ષણે તે આવજા કર્યા કરે છે. તો પછી કયો ધીર પુરુષ પણ સંસારમાં ભય ન પામે? હે મુનિ, ક્ષણ માત્રમાં વિપત્તિઓ આવે છે, ક્ષણ માત્રમાં સંપત્તિઓ આવે છે, ક્ષણ માત્રમાં જન્મ આવે છે અને ક્ષણ માત્રમાં મરણ આવે છે. ત્યારે કયો પદાર્થ ક્ષણિક નથી? હે ભગવાન, એક માણસ પ્રથમ જુદા પ્રકારનો હોય છે અને થોડાક દિવસ માટે સર્વદાને જુદા પ્રકારનો થઈ જાય છે. વળી એક રૂપે રહેનાર અને સારી પેઠે સ્થિરતાવાળો કોઈ પદાર્થ નથી. ઘડો કપાસના ખેતરમાં ફૂટી જાય તો વસ્ત્રરૂપ થાય છે અને વસ્ત્ર ફાટીને માટીમાં મળી જાય તો ઘડારૂપ થઈ જાય છે. માટે આ સંસારમાં જેનો ફેરફાર થતો નથી એવો કોઈ પદાર્થ જોવામાં આવતો નથી. વધવું, રૂપાંતર પામવું, ઘટવું, નાશ થવો અને પુનર્જન્મ થવો એ 5 વિકારો રાત્રિ દિવસની પેઠે પ્રાણીને અનુક્રમે નિરંતર લાગુ પડ્યા કરે છે. કાયરના હાથે શૂર પુરુષ માર્યા જાય છે, એકના હાથે 100 જણ માર્યા જાય છે અને કંગાલ લોકો પણ સમર્થપણું પામે છે. આમ જગતમાં બધી ઉથલ પાથલ થયા જ કરે છે. ઇન્દ્રિય આદિની ગતિને લીધે સર્વ લોકો તરંગોની પંક્તિની પેઠે નિરંતર ઉથલ પાથલ પામ્યા કરે છે. થોડા દિવસ બાલ્યાવસ્થા રહે છે, થોડા દિવસ યુવાનીની શોભા રહે છે અને થોડા દિવસમાં વળી ઘડપણ આવે છે. આમ દેહમાં પણ એકરૂપપણું નથી તો બહારની વસ્તુઓમાં એકરૂપપણું રહેવાનો શો વિશ્વાસ રાખવો? નટની પેઠે સર્વ પ્રાણીઓનું મન ક્ષણ માત્રમાં આનંદ પામે છે, ક્ષણ માત્રમાં ખેદ પામે છે અને ક્ષણ માત્રમાં સૌમ્ય થઈ જાય છે. એક પાસ એક, બીજી પાસ બીજી અને ત્રીજી પાસ ત્રીજી એમ વસ્તુની રચના કરતો આ વિધાતા ક્રીડા કરતા બાળકની જેમ કાયર થતો નથી. વિધાતા પ્રથમ કેટલાયકને ભેગા કરે છે, તેઓમાંથી કેટલાયકને ઉત્પન્ન કરે છે અને તેમને મારીને ખાઈ જાય છે અને સ્વાદ લાગવાને લીધે વળી બીજાઓને ઉત્પન્ન કરે છે. આમ જે નર ઉત્પન્ન થાય છે તેને રાત્રિ દિવસોની પેઠે હર્ષ, શોક આદિ વિકારો નિરંતર પ્રાપ્ત થાય છે અને પાછા વળે છે. સંસારમાં પડેલો માણસ ક્ષણે ક્ષણે ઉદય અસ્ત પામ્યા કરે છે. તેની આપત્તિઓ પણ સ્થિર રહેતી નથી અને સંપત્તિઓ પણ સ્થિર રહેતી નથી. સઘળા સમર્થ લોકોને પણ સપાટામાં લઈ લે એવું આચરણ કરવામાં નિપુણ અને ઘણું કરીને સર્વને વિપત્તિમાં નાખનાર આ કાળ યથેષ્ટ રીતે ક્રીડા કરે છે. કર્મોરૂપ રસોના જેવા તથા વિષમપણાને લીધે અનેક પ્રકારોવાળા ત્રિલોકીની અંદર રહેનારા પ્રાણીઓના સમૂહરૂપ ફળોના સમૂહો કાળરૂપ પવનનો સપાટો આવવાથી પ્રત્યેક દિવસે જુદા જુદા વિશાળ સંસારરૂપ વૃક્ષોમાંથી પડ્યા કરે છે. શ્રી યોગ વાસિષ્ઠ મહારામાયણમાં વૈરાગ્ય પ્રકરણનો પરિવર્તન પ્રકૃતિ વર્ણન નામનો સર્ગ 28મો સમાપ્ત. ઓમ ઓમ ઓમ. આનો નંબર
57. બરાબર છે ને? હા, એટલે 13મીનું સાંજે 14મી 2 ટાઈમ 3 પાના ઓછા થયા અત્યારે. એમ નહીં. પ્રમાણે 60 13મીનું મંગળાચરણ છે ને, હા, 13મી એટલે નથી. 13મીનું 1 ટાઈમ, હા, 14મીનું 2 ટાઈમ, 15મીનું 2 ટાઈમ, એટલે 5 ટાઈમ છે ને, એટલે ડાય 50, 10ની એવરેજ બરાબર. બરાબર? પ્રસાદ આપી દો. પ્રસાદ આપી દો. નહીં બરાબર? 11. એટલે આપણે 10 રાઉન્ડ અબાઉટ 10 રાખવાનું, બરાબર નથી? 10 રાખો તો તમારે 90 દિવસ ના થાય. 90 તો 1800 પાના હોય તો 90 દિવસ. એટલે 10 આપણે રાઉન્ડ અબાઉટ 10 એવરેજ. 55 નો કહેવાય, બે બાદ પણ કરવા. 53 કહેવાય. 53 પાના એટલે થાય 55 આપણે 10 રાઉન્ડ અબાઉટ 10. કેટલા? 55, બરાબર 55. પણ તો આપણે 10 રાઉન્ડ અબાઉટ ગણવાનું. રામ જેવો વૈરાગ્ય ના ભૂતો ના ભવિષ્યથી, અને વસિષ્ઠ જેવો પ્રકાશ ના ભૂતો ના ભવિષ્ય. કેટલા કેટલા છે નામ કેટલા છે? 43. 45. 45 કે છે? 45 પ્રભુને કમલેશ આ એક 45. એને સુશીલ પ્રભુ કીધું 45 કરવાનું, કર્યું? સુશીલ પ્રભુ ને કમલેશ પ્રભુ. આ લો, વાંચી લો જે બીજા. હા, ના 45 એમને મોબાઈલમાં આવ્યું કે નહીં? હા, એમને કીધું તું પછી કર્યું હશે. જો લાવો દેખાડો. આવ્યું? એટલે આપણે એક બસ થાય છે બહુ થઈ. ના આપણે થઈ જશે તો. પછી બીજી થઈ જશે. ઓહો હો હો હો, બહુ આશાવાદી છો. એકની તો આપણે પાકની ગણતરી થઈ. હે? એક તો આપણે જવાનું જ હતું. 45 લો મામા પ્રભુ. હા. પ્રભુ પાસે. આવી ગયું? હા, આવી ગયું. 45 નામ થઈ ગયા છે. રહેલો તે પહેલો. એટલે આપણે કીધું કે પરાણે શું કામ લખાવ્યું, તેણે શું કીધું? ગોઠવવાનું કંઈક કીધું. શું? ના, અહીંયા એમ કે દવા તો મામા પ્રભુ લાવે અને રિપોર્ટમાં એ નહીં એમ કે સેટિંગ કરવાનું હતું ને, એટલે થઈ જાય એટલે તરત લખાવો એમ કીધું. કમલેશ પ્રભુએ સેટિંગ કરવાના હતા. ચેકિંગ સેટિંગ પ્રભુને બધું સેટિંગ. સેટિંગ કરવાનું. એટલે ક્યાંક કામમાં ફેક્ટરીમાં કામનું સેટિંગ કરવું પડે. પતી ગયું. ના પરાણેનો ના, ના. એને એ તો અંદરનો ભાવ હોય. હું તો ભાવિક છે. ના ભાવિક છે. બરાબર, વાત કરો. આજે પૂરી મામા પ્રભુ કહો છો કેવું કીધું આજે? આ બહુ ભાવિક કે છે, મામા પ્રભુ હા. આ કે છે બહુ ભાવ છે, બહુ ભાવિક છે. ભાવિક તો છે 100% સંતરાની પ્રભુ. હજી તો નંબર 1 ભાવિક એમ કહેતા હતા. નાનું ડોઝ શું કહેવાય, કેવું? લાઈટ ડોઝ. લાઇટ ડોઝ. હજી લાઇટ ડોઝ પણ આપ્યો. પ્રભુ આ તો એમના માટે તો બહુ હેવી થઈ ગયો. એ તમારું અનુમાન છે ને? ના, અનુમાન નહીં. શેના ઉપરથી કહો છો? અમે એમને પહેલા જોયા છે ઘણીવાર. નાની ભૂલ થઈ હોય એમનાથી આમ, અને પ્રભુ નિકોરાથી ફોન કર્યો હોય કંઈક સુધારવાનું હોય નાનું,
પણ એટલા બધા એમને એમ થઈ જાય કે મારાથી આ ભૂલ થઈ એમ પ્રભુને આટલું કહેવું પડ્યું એ એવું. નીકળવાનું અત્યારે થોડું ગણાય તો અરે એ માણસ એ છે ને એનો ભાવ પણ એ છે ઉપરથી ઘણો પૂર્ણ છે. લાઈટ ડોઝ. નાઇટ ડોઝ પણ હેવી થઈ ગયો એમના માટે. એવું ખરું આમ એક જાતનો અભ્યાસ એવો થઈ ગયો હોય એટલે આમ ઘર જેવું બહાર ફાવે નહીં એમ, એવું નહીં. એવું ન હોય. અહીંયા એમ કે આપણે જે ઘરમાં આપણી રીતે વ્યક્તિગત રીતે બધું વોશરૂમના પછી આપણે જ્યારે સોય ત્યારે સોવાય, જાગવું ઉઠવું ત્યારે ઉઠાય, મોડા સોય મોડા ઉઠીએ, ગમે ત્યારે જે ખાવું પીવું હોય ત્યારે ખાઈએ પીએ, બહાર જવું હોય ત્યારે જઈએ આવીએ, એવું ફ્રીડમ જે અહીં ન રહે ને એમ કે ચાલો અહીંયા જ પડ્યું રહેવું પડે અને અહીંની રીતે રહેવું પડે, એવું નહીં. ચિલું કે એટલે તો હું વયો જાઉં છું. પછી ત્યાં ગમે એવું ખાઈ પીને આવવાનું ને અહીં ખૂ કરવાનું, અહીંથી રિપેર થઈને જવાનું, ત્યાં બગાડીને આવવાનું. એક જણો કહેતો હતો ને, કોણ હતો નથી ખબર, એક ભાવિક હતા કોઈ, એ એમ કહેતા હતા કે પ્રભુ અહીં અમે બેટરી ચાર્જ કરવા આવીએ, પછી પ્રભુ કે ત્યાં જઈને હું કામ ડિસ્ચાર્જ કરી આવું છું. ત્યાં અમે એમ કે ત્યાં અહીંયા આવીને અમારી બેટરી ચાર્જ થઈ જાય છે, એટલે પ્રભુ એવું કીધું તો પછી ત્યાં જઈને ડિસ્ચાર્જ હું કામ કરી આવો છો. રાજુ પ્રભુ કોણ એવું કે રાજુ પ્રભુ કોસંબાવાળા. રાજુ નક્કા મહારા. પેલું એવું થાય ઘરમાં પોતાની રીતે આમ એટેચ છે, આમ સ્વતંત્ર, એમ કે મિજાજ છે આપણે પોતાની મોજથી રહેવાય ને. અહીંયા પેલા કીધું એવું, આ પેલા દિલ્હી કા ઠગે કીધું ને કે પેલું કીધું શું શબ્દ આપણે सीमित दायरे में, હા, સીમિત सीमित दायरे में. દાયરા, સીમિત દાયરા જેવું લાગ્યું. હવે એને જીવન મુક્ત થઈ ગયો. અહીં સીમિત દાયરો થયો, તત્વ જીવન મુક્ત થઈ ગયો. સારા કિસકો ઉલ્લુ બનાતા છે. કોઈ જો વસિષ્ઠનો ગુરુ થવા જાય ને તો સમજી લેવું ફરફોટા થયા નહીં ને ફૂટ્યા નહીં, ફરફોટા થયા નહીં ને ફૂટ્યા. અને કદાચ વસિષ્ઠના શબ્દો છે એનો ઉપયોગિતા વાત કરવા જાય ને विनाश काल. એકદમ ફેલ ફેલ. વસિષ્ઠમાં ને રામમાં જો લેવા જેવું હોય તો, જો બીજા શાસ્ત્ર ગુરુના શબ્દો ન લેવા હોય તો જો હે સો હે. આપણે તો આટલું જ. પછી પ્લસ માઇનસ કરવા ગયા તો ક્યાં, એ કાંઈ છે જ નહીં. અથવા તો શ્રુતિના ની જે પ્રાર્થના છે એનો શબ્દ લેવો હોય તો પૂર્ણમદ પૂર્ણમિદમ, બસ એટલું જ. અને જો હે સો હે, એ તો એકદમ પ્રભુનું લેવું તો સ્વયં, પ્રભુનું લેવું તો અમારા અંદરથી એવું આવે કે સ્વયં જે છે ને એ એક્ઝેક્ટ પ્રભુનું ને એ ખરું બધા કરતા ટોપમાં ને એ સ્વયં પ્રભુ જો સ્વયંનું પ્રભુજી આપ્યું એની ઉપર આ બધું કંઈ નથી. પછી જો હેસો કે હોય કે ગમે તે સ્વયં પ્રભુનો સ્વયં એકદમ અલ્ટિમેટ રિયાલિટી. કીધું હું અનંત પ્રકાશ છું.